સૌને નમસ્કાર, પ્રણામ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર ગુજરાતી વિભાગ એના દ્વારા આયોજિત આ પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 70મો મણકો. 70મા મણકે બહુ મજાના વ્યક્તિ આપણી સાથે જોડાયા છે અને એમની ગમતી અને બધાને આજે ગમતી થવાની ઘણા બધાની હશે પણ નથી એમને ગમતી થવાની એવી કૃતિની વાત તેઓ કરવાના છે. શ્રીલાલ શુક્લની નવલકથા રાગ દરબારી હિન્દી નવલકથાની આજે વાત થશે અને આ વાત કરશે શ્રી બિરેનભાઈ કોઠારી. પ્રેમાનંદ જેને વીર ક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્ય ગામ એમ કહીને સંબોધે છે એવા વડોદરામાં જેઓ સપરિવાર રહે છે એવા બિરેનભાઈ પૂર્ણ સમયના ચરિત્રકાર, અનુવાદક અને સંપાદક છે. તેમનો જન્મ મહેમદાવાદમાં 6 એપ્રિલ 1965 રોજ. કેમિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ લીધું એટલે ટેકનિકલ ફિલ્ડના એ માણસ અને પછી વર્ષો સુધી એટલે કે વર્ષ 2007 સુધી સંપૂર્ણ એને ડેડિકેટ રહ્યા એ ક્ષેત્રમાં કામ કર્યું અને પછી મને એમ છે કે સુરત કે બાજુ બધાને એમ છે હવે કલમ તારા ખોડે છઉં એમ સાહેબને પણ એવું થયું કે 2007 પછી ક્ષેત્ર સંન્યાસ લઈ એટલે કે પોતાના કાર્યમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને સંપૂર્ણપણે લેખનને ખાસ કરીને ચરિત્ર લેખનને તેમણે વ્યવસાય લેખે અપનાવ્યું છે. લેખન, અનુવાદ, સંપાદન તેમજ દસ્તાવેજીકરણ એટલે કે ડોક્યુમેન્ટેશનમાં તેમણે પોતાના વાચનના શોખ વડે કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે. જીવન ચરિત્રોના આલેખનમાં ખ્યાતનામ ગણાતા સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડ્યા સાથે મળીને તેમજ સ્વતંત્રપણે પણ તેમણે અનેક જીવન ચરિત્રો આલેખ્યા છે. જૂની હિન્દી ફિલ્મોનું સંગીત હોય, કળા, કાર્ટૂન તેમજ હાસ્ય વ્યંગ્યના દ્રશ્ય સ્વરૂપોમાં તેમને વિશેષ રુચિ છે. વ્યંગચિત્રોમાં ગાંધીજી આ નામના વાર્તાલાપમાં તેમણે ગાંધીજી વિશે એક સદી દરમિયાન દોરાયેલા અનેક કાર્ટૂનોને આગવી રીતે પરિચય કરાવેલો. એટલે સમગ્ર સદીમાં ગાંધીજીને કઈ રીતે કાર્ટુનિસ્ટોએ જોયા છે અને કઈ રીતે એમાં શું એ સૂચવે છે સાહેબ બરાબર પકડી શકેલા અને એમણે મૂકી શકેલા. સાર્થક જલશો નામના એક વિશિષ્ટ માસિક 6 માસિકનું તેઓ સંપાદન કરે છે, સહસંપાદન કરે છે. તેમના નાના ભાઈ જેમને આપણે બધા ઓળખીએ છીએ ઉર્વિશભાઈ કોઠારી એ પણ એમની સાથે છે અને જાણીતા પત્રકાર લેખક છે. એ પણ સાર્થક જલસામાં સાહેબ સાથે સહસંપાદક તરીકે છે. બિરેનભાઈ પાસેથી ઉપેન્દ્ર ત્રિવેદી આત્મકથન અને આલેખ, સાગર મૂવીટોન, સ્વ સાથેનો સંઘર્ષ, ગુર્જર રત્ન, હાસ્ય લેખોનો સંગ્રહ, સડી નહીં સાવરણી જેવા પુસ્તકો આપણને મળે છે. તેમણે ઓશોના 4 પુસ્તકોનું અનુવાદ પણ કરેલ છે અને તેમના લખાણો બિરેન કોઠારી નામના તેમના બ્લોગ પરથી પણ આપણે બધા મેળવીને વાંચી શકીએ એમ છે. તો આમ એકદમ આપણને હાથ વગા, હૈયા વગા પણ છે, અત્યારે મોબાઈલ વગા પણ છે એવા બિરેનભાઈ. જ્યારે વાત થઈ ત્યારથી જ બહુ મજા પડી છે એમની સાથે વાત કરવાની અને આજે સાંભળવાની વિશેષ મજા પડવાની છે. સૌ શ્રોતા મિત્રોને એક નિવેદન છે જે સાથે જોડાયેલા છે તેમને કે તેઓ પોતાનો વિડીયો ઓફ કરી દેશે અને ઓડિયો પણ ઓફ રાખશે જેથી આપણે માત્ર વક્તાશ્રીને માણી શકીએ. સૌ મિત્રો આ વિનંતીને માન આપશે અને આપણે સૌ આવકારીએ આજના વક્તાને બિરેન કોઠારી સાહેબને અને મજા કરીએ એમની વાતોને માણીને. તો આવો સાહેબ, સરકારી કોલેજ અને સૌ શ્રોતા મિત્રો વતી આપનું હાર્દિક સ્વાગત છે. પધારો. નમસ્તે. એક તો રમજાનભાઈએ જે કહ્યું કે સાહેબને માણીએ એટલે મને નવાઈ લાગી કે હજુ 3 ને 59 સુધી જે માણસ ભાઈ હતા એકદમ 4 વાગે સાહેબ કેવી રીતે થઈ ગયા. પણ એનીવે આજે આપણે વાત કરવાની છે રાગ દરબારી નામના પુસ્તકની, જેના લેખક છે શ્રીલાલ શુક્લ અને આ હિન્દી ઉપન્યાસ છે. એટલે નામ પરથી કદાચ
જો કોઈ ન સાંભળ્યું હોય તો એને એવી ગેરસમજ થાય કે આ કદાચ કોઈ શાસ્ત્રીય સંગીત પરનું કોઈ પુસ્તક હશે. પણ એ ગેરસમજ પુસ્તક હાથમાં લીધા પછી તરત જ દૂર થઈ જાય છે. થોડીક પહેલા મારી અંગત વાત એવી રીતે કરું કે રાગ દરબારી સાથે મારું કનેક્શન કેવી રીતે થયું, મારો સંબંધ અથવા તો મારો અનુબંધ કેવી રીતે જોડાયો. તો દૂરદર્શનનો જ્યારે સુવર્ણ યુગ હતો અથવા તો દૂરદર્શનનો યુગ હતો, એટલે કે બીજી કોઈ જ ચેનલો નહોતી એ સમયે. દૂરદર્શન પર એકથી એક ચડે એવી ઘણી સિરિયલો આવતી હતી. હવે એક શુક્રવારે સિરિયલ ટીવી ચાલુ કર્યું મેં, અને રાગ દરબારી નામની એક સિરિયલ નો પહેલો હપ્તો આવવાનો હતો. અને મને ખબર નહીં કે રાગ દરબારી શું છે. એનું ટાઇટલ સોંગ વાગ્યું પંડિત ભીમસેન જોશીના અવાજમાં, એટલે મને એમ કે આ તો કોઈ શાસ્ત્રીય સંગીતને લગતી સિરિયલ હશે, પણ કઈ નહીં, ચાલો જોઈએ. પછી સિરિયલ શરૂ થઈ તો પહેલા જ શરૂઆતમાં એના લેખક શ્રીલાલ શુક્લ પડદા પર દેખાયા. એમણે શું વાત કરી મને અત્યારે યાદ નથી, પણ એમણે કંઈક એવું વાત કરી કે આ મારી લખેલી નવલકથાને એને આ રીતે પડદા પર આવી રહી છે. એ પછી એ સિરિયલનો પહેલો હપ્તો મેં જોયો તો મને બે વસ્તુ એમાં તો ખ્યાલ આવ્યો કે એક તો એક આને શાસ્ત્રીય સંગીત જોડે કોઈ લેવા દેવા નથી. બીજી વસ્તુ, આમાં જે વ્યંગ છે એ ભયંકર છે, ખરા અર્થમાં ભયંકર. કારણ કે વાક્ય સંવાદે સટાકા આવતા જાય. અને એ સિરિયલમાં અદાકારો બહુ સશક્ત હતા. ઓમ પુરી હતા, આલોકનાથ, પછી રાજેશ પુરી, મનોહર સિંહ, દિનેશ શાકુલ, આવા ધુરંધર કલાકારો હતા. પછી કોઈ કારણસર એ નિયમિત હું જોઈ ના શક્યો એ સિરીઝ, પણ જ્યારે જ્યારે તક મળે ને એનો હપ્તો જોઉં ત્યારે એના વ્યંગ માણવાની બહુ મજા આવતી હતી. એટલે મને એક વસ્તુ ખબર પડી કે આ રાગ દરબારી નામની જે સિરિયલ આવે છે એ મૂળભૂત રીતે કોઈક એ નામના પુસ્તક પરથી બનાવેલી છે. એ પછી હું અમારી ટાઉનશીપમાં રહેવા ગયો, મારી કંપનીની ત્યાં લાઇબ્રેરી હતી, અને ત્યાં હિન્દી લાઇબ્રેરી બહુ જ સમૃદ્ધ હતી. એટલે ત્યાં મેં આ રાગ દરબારીની શોધ આદરી અને પ્રમાણમાં સહેલાઈથી મને એ મળી ગઈ. રાગ દરબારી મેં સળંગ વાંચી, અને એ વાંચતા મને જે જલસો પડ્યો છે, મને એમ સતત એમ થયા કરે કે આ વાત હું કોની સાથે શેર કરું, આ હું કોને કહું. તો મારો નાનો ભાઈ ઉર્વિશ, જે મારાથી 6 વર્ષ નાનો છે, મેં એને કહ્યું કે તું આ ચોપડી વાંચ. એને એ પણ તાકીદ કરી કે તને જો શરૂઆતમાં થોડી લૂઝ લાગે તો પણ તું એને મૂકતો નહીં, તું એને પૂરી કરજે. એવી તો ઉર્વિશે ચાલુ કરી વાંચવાની, એને પણ એટલો જ જલસો પડ્યો. અને એ પછી અમારા માટે એક બહુ કોમન પોઈન્ટ બની ગયો રાગ દરબારીનો. એમાં આવતા મુહાવરા, એમાં આવતા શબ્દો, વાક્ય પ્રયોગો, આ બધા ધીમે ધીમે અમારી વાતચીતના સંદર્ભ બિંદુ બનવા માંડ્યા. એટલે એમ કે કોઈ બી કશીક વાત હોય એટલે અમે સીધો એમાં રાગ દરબારીનો મુહાવરો વાપરીએ કે આ ફલાણા જેવું થયું એમ. પછી અમને એવું લાગ્યું, એ વખતે અમને પત્રો લખવાનો બહુ શોખ હતો. આ હું વાત કરું છું 89-90 આસપાસની. એટલે લેખકોને, કલાકારોને, જાણીતા લોકોને પત્રો લખવાની અમને એક શોખ જાગેલો. અમને એવું થયું કે અમારે શ્રીલાલ શુક્લને પત્ર લખવો જોઈએ. પણ શ્રીલાલ શુક્લ એટલે કોણ, ક્યાં રહે છે, કંઈ જ ખબર નહીં. અને આ જ્યારે વાત કરું ત્યારે આપણે એ સમજવાનું છે કે આ ગૂગલ પહેલાનો યુગ હતો. તો જે રાજકમલ પ્રકાશન છે દિલ્હીનું, ત્યાં અમે એક પત્ર લખ્યો અને એમને વિનંતી કરી કે તમે અમને શ્રીલાલ શુક્લનું સરનામું મોકલી આપો. તો એ પ્રકાશકે બહુ સૌજન્યપૂર્વક અમને ઇનલેન્ડ લેટરમાં, અંતરદેશીય પત્રમાં શ્રીલાલ શુક્લનું સરનામું મોકલ્યું. એટલે અમે તો બહુ રાજી થઈ ગયા. એ વખતે ખબર પડી કે એ લખનૌ રહે છે. એટલે અમે લખનૌના સરનામે એમને પત્ર લખ્યો. પત્રમાં શું રાજીપો વ્યક્ત કરતો પત્ર, રાગ દરબારી વાંચીને અમને જે લાગણી થઈ એનો પત્ર. અમને ખબર નહોતી કે શ્રીલાલ શુક્લનો જવાબ આવશે કે કેમ, કારણ કે ગુજરાત રાજ્યમાંના કોઈ અનામી વાચકો, અનામી નહીં પણ અજાણ્યા વાચકો
એમને પત્ર લખે તો લેખકો પર એવા ઘણા પત્રો આવતા હોય. એટલે અમને એ બહુ અપેક્ષા બી નહોતી કે એ અમને પત્રનો જવાબ પાઠવશે. પણ અમારા આશ્ચર્ય વચ્ચે શ્રીલાલ શુક્લનું પોસ્ટકાર્ડ આવ્યું, જે રમજાનભાઈ હવે સ્ક્રીન પર બતાવશે. જી. થોડું ઝૂમ કરી શકાશે? હા હા. તો આ જોઈ શકાય છે કે 3 ડિસેમ્બર 1991 પત્ર છે. એ એક મોટા લેખક કેવા સૌજન્યપૂર્વક પોતાના અજાણ્યા વાચકોને જવાબ લખે છે, એ એક આ ઉત્તમ નમૂનો મને લાગ્યો છે હંમેશા આ પત્રનો. તમે જો એમનું પહેલું જ વાક્ય એવું છે કે મુझे खेद है कि आपके इस पत्र का उत्तर मैं विलंब से दे रहा हूं. પછી એમણે એ વાત લખી છે કે રાગ દરબારીનો અનુવાદ ઘણી બધી ભારતીય ભાષામાં થયો છે, ગુજરાતીમાં પણ થયો છે, વગેરે વગેરે. તો અમને તો બહુ મજા આવી ગઈ કે આ અમારા માટે એકદમ સરપ્રાઈઝ હતું કે શ્રીલાલ શુક્લ જેવા લેખક અમને પત્ર લખે. 91 ની આ વાત છે એટલે પછી એ વાત પણ ભૂલાતી ચાલી. ઓફકોર્સ અમે દર દિવાળીએ એમને કાર્ડ નિયમિત લખતા હતા અને એનો જવાબ પણ નિયમિત આપતા હતા. એ પછીનો વર્ષો એવો હતો કે 1997ના વર્ષમાં આપણા દેશની આઝાદીના 50 વર્ષ પૂરા થયા. ઉર્વિશ મારો ભાઈ એ વખતે પત્રકારત્વમાં પ્રવેશી ચૂક્યો હતો અને એ નિમિત્તે એણે એવું નક્કી કર્યું કે આપણે કાનપુર જવું અને કેપ્ટન લક્ષ્મી સહેગલનો ઇન્ટરવ્યુ કરવો. એટલે 5 દિવસનો કાનપુરનો કાર્યક્રમ એણે બનાવેલો. એ વખતે હું તો નોકરી કરતો હતો, બીજા ક્ષેત્રમાં હતો, તો હું પણ એની સાથે જોડાયો. મેં કહ્યું કે હું પણ આવું તારી સાથે અને હું પણ લક્ષ્મી સહેગલને મળું. તો કાનપુરનો 5 દિવસનો કાર્યક્રમ હતો. અમે ટ્રેનમાં બેઠા, હું વડોદરાથી જોડાયો. એટલે ઉર્વિશે મને બેગ ખોલીને એક વસ્તુ બતાવી. એ વસ્તુ હતી રાગ દરબારી, એની પાકા પૂંઠાની નકલ. હવે અમે ઓલરેડી રાગ દરબારીની પેપરબેક એડિશન વસાવેલી, પણ અમારો મિત્ર બિનીત મોદી છે એ ઘણીવાર પંજાબને તરફ પ્રવાસે જાય, ઉત્તર પ્રદેશ તરફ, એટલે એને અમારા રાગ દરબારી વિશેના રાગની ખબર, એટલે સ્પેશિયલ અમારા માટે એક હાર્ડ બાઉન્ડ એડિશન લઈ આવેલો. અને ઉર્વિશે એ નકલ અમે કાનપુર જતા હતા ત્યારે સાથે રાખી. મેં પૂછ્યું કે આ કેમ રાખી તે, આ કેમ લીધી? એણે મને ખાલી એટલું જ કહ્યું કે કાનપુરથી લખનઉ 70-75 કિલોમીટર દૂર છે. એટલે હું સમજી ગયો કે બરાબર, તો એમ કે તક મળે તો આપણે શ્રીલાલ શુક્લાને મળવા જઈ શકીએ ને વગેરે વગેરે. એટલે આવી એક સંભાવનાને સાથે રાખીને આ પુસ્તક એણે સાથે લીધેલું. કાનપુર અમારા 5 દિવસ તો જોતામાં નીકળી ગયા. અમને ક્યાંય ચસકવાની તક જ ના મળી. છેલ્લો દિવસ આવ્યો, અમારી ટ્રેન હતી સવારે 11 વાગ્યાની. અમે હોટલમાંથી ચેકઆઉટ કરીને સ્ટેશન પહોંચ્યા 10 વાગે સવારે. હવે ત્યાં જઈને અમે ટિકિટ કાઢી, ટાઈમ જોયો અને ટેલી કર્યું, તો અમને ખબર પડી કે અમારી ટ્રેન 11 વાગ્યાની છે, પણ એ રાતના 11 વાગ્યાની છે, સવારના 11 વાગ્યાની નહીં. એટલે અમારી જોડે આખો એક દિવસ, એટલે 12 કલાક લગભગ સ્પેર અમને મળ્યા. એટલે અમે એકબીજાની સામું જોયું કે ચલો હવે લખનઉ જતી બસ અમે પકડી. હવે લખનઉ ગયા બધું બરાબર, પણ હવે એ વખતે અમે કઈ શ્રીલાલ શુક્લનું સરનામું જોડે નહીં રાખેલું. એટલે ત્યાં ઉતરીને શું કરીશું, ક્યાં જઈશું, એ બધી મૂંઝવણ હતી, પણ એમ કઈ તો રસ્તો થઈ પડશે. એટલે અમે કાનપુરથી લખનઉની બસ પકડી લીધી. લખનઉ બસ સ્ટેન્ડ પર અમે ઉતર્યા. પછી એ વખતે તો બધા એસટીડી પીસીઓ બૂથનો જમાનો હતો, અને એ દરેક એસટીડી બૂથ વાળા પોતાની પાસે ડિરેક્ટરી રાખે. એટલે આવા એક એસટીડી બૂથ પર જઈને અમે ડિરેક્ટરી માગી. એ ડિરેક્ટરીમાં શ્રીલાલ શુક્લનું સરનામું શોધ્યું અને એમને ફોન કર્યો.
અમે વાત કરી કે આવી રીતે અમે ગુજરાતથી આવ્યા છીએ અને આવું છે, લખનઉ ખાસ તમને મળવા આવ્યા છીએ અને સમય આટલો છે અમારી પાસે, તો તમને મળવા આવી શકીએ? અમારા આશ્ચર્ય વચ્ચે એમણે એવું કહ્યું કે ચોક્કસ આવો અને તમે આ રીતે આવજો. એટલે એમણે અમને ડાયરેક્ટ કર્યા કે તમે અહીંથી અહીં જજો એટલે આ રિક્ષા મળશે. એટલે 2 જગ્યાએ અમારે રિક્ષા બદલીને ટૂંકમાં અમારે ત્યાં પહોંચવાનું હતું. ખાસું દૂર હતું ઇન્દિરાનગર. પણ એ પછીના પોણો કલાકમાં અમે શ્રીલાલ શુક્લના ઘરના દરવાજે હતા. એટલે માની ન શકાય એવી એ સિચ્યુએશન આજે પણ મને લાગે છે. એક આપણા પ્રિય લેખક જે લખનૌમાં વસે છે, આપણે કદી કલ્પના નથી કરી કે એમને મળીશું આપણે, અને એમના નેમ પ્લેટ વાળા મકાનની બહાર અમે ઉભા છીએ. એટલે અમે બેલ માર્યો. એમણે પોતે જ બારણું ખોલ્યું અને સામેથી પૂછ્યું કે મિસ્ટર કોઠારી. એટલે ફરી એકવાર આમ જાણે પેલું ચૂંટણી ખણવા જેવું થયું કે આ સ્વપ્ન છે કે સાચું છે. બહુ સૌજન્યપૂર્વક એમણે અમને આવકાર્યા, અંદર બેસાડ્યા અને પછી વાતો શરૂ કરી. લગભગ પોણો કલાક જેવી વાત અમારી ચાલી. ઘણા બધા વિષય પર ચાલી, પણ કેન્દ્રમાં રાગ દરબારી હતું કે સિરિયલ વિશે, પછી કેવી રીતે એમને શું થયું, કેવી રીતે વાત કરી, એ બધી વાત હતી. એ પછી લાઇટો ગઈ એટલે એમણે કહ્યું કે આપણે બહાર બેસીએ. એટલે બહાર બગીચો જેવું હતું, તો બહાર અમે બેઠા. એ મુલાકાતનું એક દ્રશ્ય રમજાનભાઈ અત્યારે એક તસવીર મૂકી છે. એમાં શ્રીલાલ શુક્લ બેઠા છે ને આ બાજુ હું બેઠો છું. તસવીર ઉર્વિશે લીધી છે એટલે એ ફોટામાં નથી. એ વખતે પેલા કેમેરા હતા, સેલ્ફી વાળા નહોતા. એટલે શુક્લા સાહેબ સાથે આ મુલાકાત અમારી જબરદસ્ત યાદગાર રહી, કારણ કે આનું અમે સ્વપ્ન પણ જોયું નહોતું. એ પછી વારો આવ્યો પેલી જાડી હાર્ડ બાઉન્ડ નકલનો રાગ દરબારીની. એટલે એની પર અમે ઓટોગ્રાફ પણ લીધા એમના. રમજાનભાઈ બતાવજો પ્લીઝ. તો આ તસવીર અને આ પુસ્તક, આ ઓટોગ્રાફ અમારા માટે જીવનભરનું સંભાળનું બની રહ્યું. એટલે રાગ દરબારી એક અજાણી કથાથી શરૂ થયેલી વાત, અમારો સંબંધ છેક આ સ્તરે પહોંચ્યો. હવે એ વખતે રાગ દરબારી અમે એક વાર વાંચી હતી, પછી બીજી વાર વાંચી. હવે આજે 2021માં પરિસ્થિતિ એવી છે કે અમે કેટલી વાર વાંચીએ ગણવાનું છોડી દીધું છે, કારણ કે હવે એની એક નકલ અમારા ટેબલ પર પડી જ હોય અને ક્યારે પણ કોઈ પણ સમયે એમાંથી કોઈ પણ પાનું ખોલીને કોઈ પણ ફકરો વાંચવાની આદત પડી ગઈ છે. એટલે ક્યારે પણ સહેજ આમ ઉદ્વેગ જેવું લાગે કે સ્ટ્રેસ જેવું લાગે તો તમે રાગ દરબારી ખોલો અને કોઈ પણ પાનું વાંચો એટલે બસ તમારો ઉદ્વેગ ખલાસ થઈ જાય. તો વાત એ છે કે રાગ દરબારી છે શું અને કેમ એમાં આવું છે, કયા પ્રકારનો વ્યંગ છે એમાં. એના માટે થોડુંક આપણે બેકગ્રાઉન્ડ જોવું પડશે કે એ કેવી રીતનું છે. તો રાગ દરબારી પહેલી વાર પ્રકાશિત થઈ 1968માં, 1968. એ પહેલા શ્રીલાલ શુક્લના 1-2 સંગ્રહો પ્રકાશિત થયેલા. 1969માં એટલે બીજા વર્ષમાં, પછીના વર્ષે 1969માં રાગ દરબારીને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. ઓફકોર્સ એ પછી છેક 2008માં શ્રીલાલ શુક્લને પદ્મભૂષણ મળ્યો અને 2011માં એમનું મૃત્યુ થયું. એ જ વર્ષે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો, પણ એ પછીની વાત છે. રાગ દરબારીની વાત આપણે કરીએ છીએ. તો રાગ દરબારી 1968માં પ્રકાશિત થઈ ત્યારે આપણા દેશને આઝાદી મળ્યાને 31 વર્ષ થયા હતા. 1947થી 21 વર્ષ થયા હતા. એના પહેલા આગલા વર્ષે 1967માં મનોજ કુમારની એક ફિલ્મ આવી હતી, ઉપકાર. એટલે શાસ્ત્રીજીએ જે નારો આપેલો જય જવાન જય કિસાન, એ નારાને કેન્દ્રમાં રાખીને મનોજ કુમારે આ ફિલ્મ બનાવી હતી. અને એનું એક ગીત બહુ જ, એના ઘણા બધા ગીતો સારા હતા, પણ આ એક ગીત બહુ જ યાદગાર બની રહ્યું હતું. મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. આ ગીત ગુલશન બાવરાએ લખેલું છે. તો
તો એમાં ભારતનું ગામડું કેવું છે એની એક તસવીર આખી આપણી નજર સામે ઊભી થઈ જાય છે કે ભારત દેશ એટલે શું, તો કે ભાઈ જ્યાં અનાજ લહેરાતા એટલે એના ડુંડા લહેરાતા હોય અને સોનું ઉગતું હોય એવી ધરતી. આ રાગ દરબારીના આગલા વર્ષની એટલે પહેલાના વર્ષની એક વર્ષની વાત છે, 1967ની. એના પહેલાના 10 વર્ષ એટલે 1957માં મહેબૂબ ખાનની એક માઇલસ્ટોન ફિલ્મ આવી હતી, મધર ઇન્ડિયા. તો મધર ઇન્ડિયામાં પણ વાત તો ગ્રામ્ય સંસ્કૃતિની હતી અને અસલ ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિ. આમાં પેલો વ્યાજખોર શાહુકાર હતો, દુષ્ટ ખલનાયક જેવો, પણ એ સિવાય આખી જે ગામની સંસ્કૃતિ હતી એ બહુ અદ્ભુત અને દૈવી પ્રકારની કહી શકાય એવી બતાવી હતી, કે જેમાં એક માં સિદ્ધાંતો ખાતર પોતાના સગા દીકરાને બંદૂકથી ભડાકે દે છે. હવે આ એક તરફ રૂપેરી પડદે એક સ્વપ્નિલ ભારતની વાત ચાલી રહી હતી. દરમિયાન 1964માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું મૃત્યુ થયું. એ પહેલા 1962માં ચીને આક્રમણ કર્યું આપણી પર. અને રાગ દરબારી લખવાની શરૂઆત શ્રીલાલ શુક્લે કરી લગભગ 1964ના અંત ભાગમાં. એટલે જે નહેરુ વખતનો એક જે આદર્શવાદ હતો એ આદર્શવાદ હવે જરાક તૂટવા માંડ્યો હતો. અને એ પછીના ગાળામાં શાસ્ત્રીજી વડાપ્રધાન બન્યા, પાકિસ્તાનનું યુદ્ધ આવ્યું અને પછી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન પદે આવ્યા. અને સત્તા લાલસા જે હતી આખી શાસક પક્ષની એ એના સાવ નગ્ન સ્વરૂપે ઉઘાડી થઈ ગઈ હતી. એટલે રાગ દરબારીમાં જે આખો માહોલ છે અથવા તો એનો જે સૂર છે એ એક રીતે મોહ ભંગનો છે. એટલે જે નહેરુવિયન રોમેન્ટિસિઝમ હતું એ આખું ચકનાચૂર થઈ જતું આમાં તમને જોવા મળે. એટલે પેલું જે ભારત છે જે મનોજ કુમારની ઉપકારમાં દેખાય છે કે મધર ઇન્ડિયામાં દેખાય છે મહેબૂબ ખાનના, એ તમને આમાં ક્યાંય જોવા નહીં મળે. અને એ જોઈને આપણને એમ લાગે કે આ લેખક સિનિક છે, વક્રદ્રષ્ટા છે કે શું, પણ ના, એવું નથી. આ લેખક પોતે આઈએએસ ઓફિસર હતા અને એમને ગામડાઓમાં ઘણી બધી વખત જવાનું બનતું હતું. એટલે ગામડાઓની જે અસલિયત હતી, જે સાચી પરિસ્થિતિ હતી, એનાથી એ બહુ જ સારી પેઠે વાકેફ હતા. હવે એમાં એમણે જે પાત્રો સર્જ્યા છે એની વાત આપણે પછી કરીએ છીએ, પણ એ પાત્રો જે સર્જ્યા છે એમાં એની ખાસિયત એ છે કે બધા પાત્રો બદમાશ પાત્રો છે. એ બદમાશ છે પણ વિલન નથી, ખલનાયક નથી. મારા તમારા જેવા રોજિંદા પાત્રો છે, સામાન્ય માણસો છે. પણ બદમાશી એ એમનું લક્ષણ છે. એ ચાહે મહિલા પાત્ર હોય, એ યુવાન પાત્ર હોય કે વૃદ્ધનું પાત્ર હોય. હવે આવું કેમ હશે એ તો હવે એટલે શ્રીલાલ શુક્લે એવું કહ્યું હતું કે ભાઈ એનો જે મુખ્ય પાત્ર છે વૈદ મહારાજ, કેમ કે મેં એવો ખરેખર કોઈ માણસ જોયો નથી આવો વૈદ મહારાજ જો કે જેની પરથી હું પ્રેરિત થયો હોઉં. પણ કદાચ એવું બને કે 4-5 માણસના ગુણ મેં એનામાં મૂક્યા હોય અને એનામાં વર્ણવ્યા હોય. તો સવાલ એ છે કે 1968માં એમને આ જ્ઞાન લાદી ગયું અને એમણે આપણી સમક્ષ એને મૂક્યું. હવે અમે તો બધા પછી જન્મેલા છે, પણ એ વખતે જન્મેલા ઘણા બધા લોકો એવા છે કે જેમણે એ સમયે બી વાંચી હશે. મેં તો 80sમાં વાંચી, બરાબર. પછી 2018માં આ નવલકથાના પ્રકાશનને 50 વર્ષ પૂરા થયા. એટલે એની ગોલ્ડન જ્યુબિલી ઠેર ઠેર ઉજવવા માંડી, જુદી જુદી રીતે. તો રવીશ કુમાર પણ આનો ગજબ ચાહક છે એવી મને પછી ખબર પડી. એમણે એક નાનકડો કાર્યક્રમ આપ્યો અને એમાં એમણે પોતે 98ની સાલમાં ખરીદેલી ચોપડી બતાવી, એટલે પુસ્તક. ચિત્રે ઉડી ગયેલા, પણ એમ કે આ મારી પાસે હજુ સચવાયેલું છે, કારણ કે મેં એટલી બધી વાર એને રિફર કર્યું છે કે ન પૂછો વાત. રવીશ કુમાર શું કહે છે એ જોઈએ એની એક જ લીટીમાં. એવું કહે છે કે રાગ દરબારી આપને નહીં પડી હોગી तो भी मैं दावा कर सकता हूं कि आपने राग दरबारी पढ़ी है.
તમે રાગ દરબારી ન વાંચ્યું હોય તો હું દાવો કરું છું કે તમે રાગ દરબારી વાંચી છે, क्योंकि आप भारतीय व्यवस्था के किसी भी अंग के करीब जाएंगे राग दरबारी का ही अनुभव करते हुए लौटेंगे. તમે ભારતીય વ્યવસ્થાના કોઈ પણ અંગની નજીક જશો એટલે તમને રાગ દરબારીનો જ અનુભવ થશે. આ એમણે રાગ દરબારીના 50 વર્ષ નિમિત્તે કહેલું. એ પછી એ જ વર્ષે એટલે 50 વર્ષની ઉજવણી નિમિત્તે દિલ્હી યુનિવર્સિટીમાં એક કોન્ફરન્સ યોજવામાં આવી રાગ દરબારીને કેન્દ્રમાં રાખીને. હવે સામાન્ય રીતે એવું હોય કે એક સાહિત્ય કૃતિ છે તો એની વિશે કોન્ફરન્સ કયો વિભાગીયો છે યુનિવર્સિટીનો, તો સ્વાભાવિક છે કે ભાષા વિભાગીયો છે, હિન્દી વિભાગીયો છે. પણ ના, આ કોન્ફરન્સ પોલિટિકલ સાયન્સ વિભાગે યોજી હતી અને એ લોકો એ ચર્ચાનો વિષય હતો એમનો કે 50 વર્ષ પછી જે દિલ્હી યુનિવર્સિટી અને બીજી અનેક યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનો વિષય શીખવવામાં આવે છે, તો એ વિષયને ગ્રામ્ય ભારતને સમજવા માટે એમાં કોઈ ફેરબદલ કરવાની જરૂર છે ખરી? અને આ વસ્તુ માટે સંદર્ભ બિંદુ શું હતું? તો કે રાગ દરબારી. એમ કે રાગ દરબારી થકી આપણે આ ગ્રામ્ય ભારતને સમજી શકીએ એવું કોઈ માળખું આપણે રીકન્સિડર કરી શકીએ? તો ચર્ચા ચાલી કે હા હવે તો એમ કે બધું શાઇનિંગ ઇન્ડિયા અને ફલાણું ઢીકણું ફીલ ગુડ બધું થઈ ગયું છે અને હવે તો બધું આવું ઘણું છે બધું, એટલે હવે તો અપ્રસ્તુત છે એવું કોઈકે કહ્યું હશે. તો એ સેમિનાર એ કોન્ફરન્સમાં ભાગ લેનાર એક બહેન હતા ઉલ્કા અંજારિયા કરીને, એમણે કહ્યું કે રાગ દરબારી એ આજે પણ પ્રસ્તુત છે અને હંમેશા પ્રસ્તુત રહેવાની છે, ચાહે નામ બદલાય. તમે એને નિયો લિબરલિઝમ કહો કે જે કહો, પણ રાગ દરબારી એ કદી અપ્રસ્તુત બનવાની નથી. આમ કહીને એમણે પોતાના દલીલના સમર્થનમાં 2 કિસ્સા ટાંક્યા, એટલે બે ફકરા રાગ દરબારીના. એક ફકરો હું વાંચી સંભળાવું છું, નાનકડો. આ 1968માં લખેલો છે ને આપણે 2021માં વાંચી રહ્યા છીએ, પણ છતાંય કેટલો પ્રસ્તુત છે આપણે વાંચીને નક્કી કરવાનું છે. એમાં વાત એવી છે કે એક ટ્રક જાય છે, સડક પરથી જતી હોય છે અને એ ટ્રકને ઓવરટેક કરીને એક સ્ટેશન વેગન આવીને ઊભું રહી જાય છે અને એ ટ્રક વાળાને કહે તું ઊભી રાખ ટ્રક. હવે આ સ્ટેશન વેગન માંથી કોણ કોણ ઉતરે છે અને શું થાય છે એની એક નાનકડું વર્ણન જુઓ. स्टेशन वैगन से एक अफसर नुमा चपरासी और एक चपरासी नुमा अफसर उतरे. खाकी कपड़े पहने हुए 2 सिपाही भी उतरे. उनके उतरते ही पिंडारियों जैसी लूट खसोट शुरू हो गई. पिंडारियों जैसी એટલે पिंडाराओ જેવી लूट खसोट शुरू हो गई, लूटपाट. किसी ने ड्राइवर का ड्राइविंग लाइसेंस छीना, किसी ने रजिस्ट्रेशन कार्ड. कोई बैकव्यू मिरर खटखटाने लगा, कोई ट्रक का हॉर्न बजाने लगा, कोई ब्रेक देखने लगा, उन्होंने फुटबॉल हिलाकर देखा, बत्तियां जलाई, पीछे बजने वाली घंटी टुनटुनाई. મને કહો કે આ દ્રશ્ય 1961 નું છે કે 2021 નું? કોઈ ફેર છે? નથી. બીજું એક એમણે ઉદાહરણ આપ્યું પેલા ઉલ્કા અંજારિયાએ પેલા કોન્ફરન્સમાં. તો જે આજકાલ સરકારી પ્રવાસની એક પ્રથા છે બહુ વખતથી, તો શ્રીલાલ શુક્લે 4 જ લીટીમાં આ પ્રવાસનું વર્ણન કેવું કર્યું છે જુઓ. एक पुराने श्लोक में भूगोल की एक बात समझाई गई है कि सूर्य दिशा के अधीन होकर नहीं उगता, वह जिधर ही उदित होता है वही पूर्व दिशा हो जाती है. उसी तरह उत्तम कोटि का सरकारी आदमी कार्य अधीन दौरा नहीं करता, काम માટે પ્રવાસ નથી કરતો, वह जिधर निकल जाता है उधर ही उसका दौरा हो जाता है. તો આ એક 2021 અને 1968 ની વાત. એટલે આ દલીલથી એ બેને સાબિત કર્યું કે રાગ દરબારી આજે પ્રસ્તુત છે, બલકી વધારે પ્રસ્તુત છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે. હવે આ બધી વાત કર્યા પછી આપણે કૃતિની વાત કરીએ. તો કૃતિમાં છે શું ખરેખર?
અને કેમ આટલું બધું એમાં આપણને રેલેવન્સ લાગે છે. તો સામાન્ય રીતે નવલકથામાં એવું હોય છે કે એક ઘટના હોય, પેટા ઘટના હોય, અને એ ઘટના પ્રવાહ એક પછી એક તબક્કાવાર આગળ વધતો જાય. એમાં નવા નવા પાત્રો ઉમેરાતા જાય, ઘટનાઓ બનતી જાય, અને પછી એનું ક્લાઇમેક્સ આવે. અને ક્લાઇમેક્સ પર હેપી કે સેડ એવો કોઈ એન્ડ આવે. રાગ દરબારીમાં એકચ્યુઅલી એવી ઘટનાઓ નથી. એમાં ઘટનાઓ તો ઘણી બધી છે, પણ નવલકથામાં જે હોય ટિપિકલ એવી સળંગ સૂત્રી પણ એમાં નથી. એટલે બીજી રીતે કહીએ તો એવું કહી શકાય કે દરેક પ્રકરણ આમ તો આગવું જ પ્રકરણ છે. એટલે શ્રીલાલ શુક્લે બી એવું વિચારેલું કે લખતા પહેલા કે આ નાના નાની વાર્તાઓના ટુકડા જેવું કોલાજ જેવું આને કરીએ. પણ પછી એ જેમ લખતા ગયા એમ પાત્રો એમના કાબુમાંથી બહાર નીકળતા ગયા. એટલે આપણે આમ સળંગ બી વાંચી શકીએ અને આમ છૂટક છૂટક વાંચીએ તો બી વાંધો નથી. હવે એમણે કર્યું છે શું, તો કે આ આખી ઘટનાનો જે બેકડ્રોપ છે, પાર્શ્વભૂમિ, એ શિવપાલગંજ નામનું એક ગામ છે. દેખીતી રીતે આ ગામ ઉત્તર પ્રદેશનું છે, પણ એ ગમે ત્યાંનું હોઈ શકે છે. એ જમ્મુ કાશ્મીરનું હોઈ શકે, ઉત્તર પ્રદેશનું હોઈ શકે, હરિયાણાનું હોઈ શકે, ગુજરાતનું હોઈ શકે, ઓરિસ્સાનું હોઈ શકે, કેરાલાનું, કર્ણાટકનું, ગમે ત્યાંનું ગામ હોઈ શકે. આ એક ભારતીય ગામ છે. એ ગામમાં, એ ગામથી શહેર થોડુંક નજીક છે, એટલે શહેરની હવા ગામમાં આવવાની ચાલુ થઈ ગઈ છે. છતાંય આ હજુ રહ્યું છે ગામ. એમાં અલગ અલગ વસ્તુઓ છે. પોલીસ છે, ન્યાયતંત્ર છે, શિક્ષણની 2 સંસ્થાઓ છે, શાળા અને કોલેજ, પંચાયત છે, કોઓપરેટિવ યુનિયન છે. આ બધી વસ્તુઓ આ નાનકડા ગામમાં છે. અને લેખકે શ્રીલાલ શુક્લે એક એક વસ્તુને પકડીને એમાં કઈ હદે એનો સડો છે કે એ છે એ આખું બતાવ્યું છે. સડો છે એવું એમણે નથી કહ્યું, એમણે તો બહુ સાર્કેસ્ટિકલી આખી વાત કહી છે. એટલે એમણે તો એનો મહિમા કર્યો છે એકચ્યુઅલી. એટલે જે વ્યંગની વાત છે આખી. એ ઉપરાંત અમુક આપણી જે લાક્ષણિકતાઓ છે આપણા લોકોની, આપણા દેશની, જેમ કે ગુંડાગીરી, પરંપરા, ભવ્ય ભૂતકાળ, પછી દરેક વાતમાં સંસ્કૃતિનું ઢસડી લાવવાની અને એની પર એનું ગૌરવ લેવાનું, આ બધી જે વાતો છે એ એમણે દરેક પાત્રો જોડે કરાવી છે. એટલે આપણને એવું જ લાગે કે આ તો ખરેખર ઓહો, આવો તો માણસ આપણા ગામમાં છે, આ તો આપણી બાજુમાં રહે છે. આવા બધા બહુ પાત્રો છે જે આપણને આમ નેક્સ્ટ ડોર લાગે. આપણને એમ લાગે કે આ તો એકદમ વાસ્તવિક પાત્ર છે. હવે એના મુખ્ય પાત્રો એવા છે કે એક વૈદ્ય મહારાજ નામનું કેરેક્ટર છે, વૈદ્યજી. એમનું નામ વૈદ્યજી જ છે. આખા ગામના એ કરતા હરતા છે. કરતા હરતા એટલે એ અર્થમાં કે એમનો વ્યવસાય વૈદુ કરવાનો છે અને એ રાજનીતિજ્ઞ છે. એટલે ગામની જેટલી બી સંસ્થાઓ હોય, ચાહે એજ્યુકેશનની સંસ્થા હોય, ચાહે કોઓપરેટિવ સેક્ટર હોય, ચાહે બીજું કંઈ બી હોય, શિક્ષણ હોય કે બધું, તો એ બધા પર વૈદ્યજીનો પંજો છે, એમનો કબજો છે. કાં તો ત્યાં એ બેઠા હોય, કાં એમના માણસ હોય. આ વૈદ્યજીના 2 દીકરા છે. એકનું નામ છે બદ્રી પહેલવાન અને બીજાનું નામ છે રૂપન બાબુ. વૈદ્યજીને એક ભાણેજ છે, રંગનાથ. આ રંગનાથ જે છે એ વાર્તાની શરૂઆત રંગનાથ થી થાય છે. એટલે આપણને આખી વાત જે છે, આખું શિવપાલ, આપણને આખું જે શિવપાલગંજ છે એ રંગનાથની દ્રષ્ટિએ આપણને જોવા મળે છે. રંગનાથ ઓરિજિનલી શહેરમાં રહેતો હોય છે. MA ની પરીક્ષા આપી દીધી હોય છે એને, અને પછી એ દરમિયાન એની તબિયત બગડે છે. એટલે એને એવું થાય છે કે હું મામાને ત્યાં જઉં, એટલે વૈદ મામાને ત્યાં, અને ત્યાં જઈને આરામ કરું, સ્વાસ્થ્ય બનાવું મારું, અને રિસર્ચનું કામ પણ કરું. સ્ટેશનથી ચૂકી જાય છે ગાડી અને ટ્રકમાં બેસે છે. ત્યાંથી આખી વાત શરૂ થાય છે અને 6 મહિના પછી રંગનાથ પાછો વળવાની વાત કરે છે, ત્યાં વાત પૂરી થાય છે. એટલે આ વચ્ચેના ગાળામાં રંગનાથ આપણને આખું શિવપાલગંજ બતાવે છે. પણ છતાં એ નેરેટર નથી, એ
ક્યાંક ને ક્યાંક પાત્ર પણ બને છે. તો રંગનાથ. પછી એક પ્રિન્સિપાલ સાહેબ છે, જે કોલેજના પ્રિન્સિપાલ છે, અને વૈદ મહારાજના યસમેન. પછી એક શનિચર નામનો માણસ છે, જે વૈદ મહારાજનો નોકર છે અને આખો દિવસે ભાંગ લસોટ્યા કરે છે. પછી છોટે માસ્ટર, છોટે પહેલવાન, ખન્ના માસ્ટર, લંગડ, આવા બધા બી પાત્રો છે. આખી નવલકથામાં 2 મહિલા પાત્રો છે. એક છે બેલા, જેને જો હિરોઈન કહેવું હોય તો કહી શકાય, પણ આમ એનું કઈ એટલું સિગ્નિફિકન્સ નથી. અને બીજી છે બેલાની વિધવા ફોઈ. હવે આખો આમ તો આ ગયાદીન નામનો એક માણસ છે, એનો પરિવાર છે, ગયાદીન વેપારી છે. તો ગયાદીનની દીકરી બેલા, ગયાદીનની વિધવા બેન એ બેલાની ફોઈ. ગયાદીનની પત્ની નથી, એ ગુજરી ગઈ છે. હવે જે આપણને શુક્લા સાહેબ જે પાત્રોની ઓળખ કરાવે ને, એ કેવી રીતે કરાવે છે, એ એમ કે પહેલું વાક્ય આપણને બહુ સરસ લાગે, એકદમ નોર્મલ લાગે, અને બીજા વાક્યમાં પછી એકદમ એનો પંચ આવે. તો બેલાની અને એની બેલાની ઓળખ એ કેવી રીતે કરાવે છે, જુઓ. बेला की बुआ गया दिन के घर का काम देखती थी. गया दिन એટલે બેલાના ફાધર. बेला की बुआ गया दिन के घर का काम देखती थी और बेला को दरवाजे से बाहर नहीं निकलने देती थी. એટલે પેલી વિધવા ફોઈ હોય એ એકદમ જમાદારી કરે એવું. और बेला को दरवाजे से बाहर नहीं निकलने देती थी. बेला बड़ों की आज्ञा मानती थी और दरवाजे से बाहर नहीं निकलती थी. उसे बाहर जाना होता तो छत के रास्ते मिली हुई छतों को पार करती हुई किसी पड़ोसी के मकान तक पहुंच जाती थी. तो आ राग दरबारीनी आ श्रीलाल शुक्लની સ્ટાઇલ છે કે પહેલું વાક્ય એકદમ સામાન્ય આવે, જેમ કે આમાં કહ્યું કે બેલા બડો की आज्ञा मानती थी और તો આવી બધી વાત છે. એમાં દરેક પાત્રોની આવી રીતે ઓળખ આપેલી છે. પછી ઘણી બધી ઘટનાઓ અથવા તો ઘણા બધી વ્યાખ્યાઓ લેખકે પોતપોતાની રીતે એમાં ઉજાગર કરી છે, અમુક સિચ્યુએશન દ્વારા. એટલે અહીંયા જે લોકોએ રાગ દરબારી નથી વાંચી, એ લોકોએ વાંચે એવો મારો આશય છે. એટલે અહીંયા હું જે એના જે ટુકડા વાંચું છું એ રેફરન્સ વગર પણ સમજી શકાય એવા છે, અને એનો વ્યંગ બરાબર તમને પકડાશે. એટલે મને એવું છે કે એ તમને વાંચવા તરફ દોરશે. તો એક સિચ્યુએશન છે. હવે તમે જો સામ્યવાદની વ્યાખ્યા કેવી રીતે આમાં લેખકે મૂકી છે. સિચ્યુએશન એવી છે કે ગામમાં એક માણસને ઘેર જાસા ચિઠ્ઠી આવે છે કે ભાઈ ફલાણા દિવસે ફલાણી અમાસની રાત્રે આ ફલાણા ટેકરા પર આટલા રૂપિયા મૂકી જજો. આ ચિઠ્ઠી પેલો માણસ જેને મળી હોય છે જાસા ચિઠ્ઠી, એ રૂપન બાબુને એટલે વૈદ મહારાજના દીકરાને આપે છે અને કહે છે કે આનું કંઈક કરવો હોય. એટલે રૂપન બાબુ આ ચિઠ્ઠી લઈને પોલીસ સ્ટેશન જાય છે. હવે પોલીસ અને રૂપન બાબુ વચ્ચે જે સંવાદ થાય છે એ નાનકડો સંવાદ સાંભળો. रूपन बाबू ने बैठते ही कहा, रामादीन के यहाँ लाल स्याही से लिखी हुई चिट्ठी आई है. रामादीन એટલે જેને ત્યાં જાસે चिट्ठी आई છે. डाकुओं ने 5,000 रुपया मांगा है. लिखा है अमावस की रात को दक्षिण वाले टीले पर. दरोगा जी मुस्कुराकर बोले, यह तो साहब बड़ी जाती है. હવે તમે જો આ દારોગાજી કહે છે કે આ તો બહુ વધારે પડતું કહેવાય. પછી દરોગાજી કેવી રીતે ભવ્ય ભૂતકાળમાં સરી પડે છે. कहा तो पहले डाकू नदी पहाड़ लांघ कर घर पर रुपया लेने आते थे. अब वे चाहते हैं कोई उन्हीं के घर जाकर रुपया दे आवे. रूपन बाबू ने कहा, जी हाँ वह तो देख रहा हूं. डकैती न हुई, रिश्वत हो गई. हाँ डकैती ना कहा, रिश्वत कहेवाय. दारोगा जी ने भी उसी लहजे में कहा, रिश्वत चोरी डकैती अब तो सब एक हो गया है, पूरा साम्यवाद है. તમે જુઓ લેખકે સામ્યવાદની વ્યાખ્યા કેવી રીતે એક પાત્રના મોઢે મુકાઈ છે. પછી વાત આવે જ્યુડિશિયરીની, ન્યાયતંત્ર. તો જ્યાં જ્યુડિશિયરીનું પ્રકરણ શરૂ થાય છે એમાં જ એનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે કર્યું છે જુઓ. पुनर्जन्म के सिद्धांत की इजाद, इजाद એટલે શોધ. पुनर्जन्म के सिद्धांत की इजाद
दीवानी की अदालतों में हुई है, ताकि वादी और प्रतिवादी इस अफसोस को लेकर न मरे कि उनका मुकदमा अधूरा ही पड़ा रहा। इसके सहारे वे यह सोचते हुए चैन से मर सकते हैं कि मुकदमे का फैसला सुनने के लिए अभी अगला जन्म तो पड़ा ही है। तो આ શ્રીલાલ શુક્લને જ્યારે અમે મળ્યા ત્યારે અમને આ વાક્યના સંદર્ભે એક સરસ વાત કરેલી કે ન્યાયાધીશોના કોઈ મંડળમાં શ્રીલાલ શુક્લને વક્તવ્ય માટે બોલાવવામાં આવેલા, નિમંત્રવામાં આવેલા. તો એ વખતે વક્તાનો પરિચય આપતી વખતે એક ન્યાયાધીશ બોલ્યા, શ્રીલાલ શુક્લનો પરિચય આપતી વખતે, કે આમને એટલે આ લેખકને હું એમના એક જ વાક્યથી ઓળખું છું. એ વાક્ય કયું? તો કે આ પુનર્જન્મ કે સિદ્ધાંત की इजाद दीवानी की अदालतों में हुई है. તો ન્યાયાધીશો પણ એને આ વાક્યથી ઓળખે છે. આ ન્યાયતંત્રની વાત થઈ. પછી વાત આવે છે તહેસીલ. હવે તહેસીલમાં એક વિચિત્ર આખી સિચ્યુએશન ઊભી થાય છે. એક યુદ્ધ છેડાય છે, અને યુદ્ધ એટલે ધર્મ યુદ્ધ. સામાન્ય રીતે યુદ્ધ શેના માટે, કયા મુદ્દે છેડાય? કે જેમ કે ભાઈ સિકંદર અને પોરસ વચ્ચે યુદ્ધ હતું, તો સિકંદરે એવું કહ્યું કે ભાઈ આ જમીન હું આંચકી લઈશ, ને પેલો કહે કે હું તમને આંચકવા નહીં દઉં. તો આવા જે આ વાત પર અંટસ પડે ને એનાથી યુદ્ધ થાય. અહીંયા આખી પરિસ્થિતિ જુદી છે. લંગટ નામનો એક માણસ છે, એને એક ચુકાદાની નકલ લેવાની છે, ઓફિશિયલી કઢાવવાની છે. હવે એ જે નકલ કાઢનારો માણસ હોય, ક્લાર્ક, નકલ નવીસ અથવા નકલ બાબુ, એ એવું કહે છે કે 5 રૂપિયા થશે નકલના, એટલે રૂશ્વત. નકલના 5 રૂપિયા થશે. લંગડ એવું કહે છે કે ભાઈ ભાવ 2 રૂપિયાનો ચાલે છે, હું 5 રૂપિયા ના આપું, લાંચનો ભાવ. તો પેલો કહે છે કે ભાઈ તારે આપવા હોય તો 5 જ રૂપિયા આપ, હું 2 રૂપિયામાં નહીં માનું. હવે યુદ્ધ અહીંયાથી ચાલુ થાય છે. લંગડ શું કહે છે કે હવે હું બી જોઉં છું, હું પણ એમ કે નિયમથી જ આ નકલ લઈશ, હું 1 રૂપિયો લાંચ નહીં આપું. પેલો નકલ બાબુ પણ એવું કહે છે કે હવે હું પણ જોઉં છું, હું પણ નિયમથી જ તને નકલ આપીશ, હું પણ 1 રૂપિયાની લાંચ નહીં લઉં. બંને જણ એક જ મુદ્દે સામસામા છે. પેલો કે હું લાંચ આપ્યા વગર નકલ કઢાઈશ, પેલો કે હું લાંચ આપ્યા વગર નકલ કાઢીશ. અને પછી જે મજા આવે છે, આખી નવલકથામાં લંગડ આમથી આમ ફરતો હોય ને બધા એને પૂછે કે ભાઈ શું થયું, તારી નકલ નીકળી કે નહીં? તો કે ના ના, તો ધર્મ યુદ્ધ છે, તો એવી રીતે એનો નિવેડો ના આવે. હવે લાંચને કેવી રીતે જસ્ટિફાઈ કરે છે લેખક, તો બહુ ઇન્ટરેસ્ટિંગ આખી વસ્તુ છે. 2-3 લીટી છે. इस देश में लड़कियां ब्याहना, એટલે કે દીકરીઓના લગ્ન કરવા, इस देश में लड़कियां ब्याहना भी चोरी करने का बहाना हो गया है. एक रिश्वत लेता है तो दूसरा कहता है कि क्या करे बेचारा, बड़ा खानदान है, लड़कियां ब्याहनी है. सारी बदमाशी का तोड़ लड़कियों के ब्याह पर होता है. તો આવી એક વાત છે. પછી ત્રીજી એક વાત આવે છે આગળ, વધારાની વાત, કે ભાઈ તમને બધાને જાણો છો કે આપણા દેશમાં દરેક શહેરમાં MG રોડ હશે, મહાત્મા ગાંધી રોડ. તો ગાંધીના નામે સ્મારકો અનેક ઠેકાણે એ વખતે તો બહુ જ બન્યા હતા, હજુ બની રહ્યા છે, પણ એ વખતે તો આમ ભરપૂર હતું. તો શિવપાલગંજમાં એક ચબૂતરો છે, અને એ ચબૂતરો પક્ષીઓ જ્યાં દાણા ચણવા માટે આવે, એ ચબૂતરાનું નામ છે ગાંધી ચબૂતરો. ગાંધી ચબૂતરો કેમ? તો એના માટે લેખકની समझूती जुओ. वहां पर एक चबूतरा बनवा दिया गया था जिसे गांधी चबूतरा कहते थे. गांधी, जैसा कि कुछ लोगों को आज भी याद होगा, भारतवर्ष में ही पैदा हुए थे और उनके अस्थि कलश के साथ ही उनके सिद्धांतों को संगम में बहा देने के बाद यह तय किया गया था कि गांधी की याद में अब सिर्फ पक्की इमारतें बनाई जाएगी, और उसी हल्ले में शिवपालगंज में यह चबूतरा बन गया था. આ એમણે 1968 લખ્યું છે, ગાંધીજીના મૃત્યુના 20 વર્ષ પછી. હવે ચબૂતરો બનાવ્યો તો એનો ઉપયોગ શું, એની પણ સરસ વર્ણન છે. चबूतरा जाड़ों में धूप खाने के लिए बड़ा उपयोगी था, એટલે શિયાળામાં ધૂપ ખાने के लिए बड़ा उपयोगी था.
और ज्यादातर उस पर कुत्ते धूप खाया करते थे। और चूंकि उनके लिए कोई बाथरूम नहीं बनवाया जाता है, इसलिए वे धूप खाते खाते उसके कोने पर पेशाब भी कर देते थे। और उनकी देखा देखी कभी कभी आदमी भी चबूतरे की आड़ में वही काम करने लगते थे। तो ગાંધીના નામે કંઈ પણ ઇમારતો બની જાય પછી એની શું હાલત થાય, એનો આ એક બહુ ક્લાસિક નમૂનો આમાં જોવા મળે છે. કોઓપરેટિવ સેક્ટરની વાત છે. તો કોઓપરેટિવ સેક્ટરમાં ગોટાળો થાય છે, ગરબડ, નાણાકીય ઉચાપત. હવે કોઓપરેટિવ યુનિયનના પ્રમુખ વૈદ્યજી હોય છે, એટલે વૈદ્યજી શું કહે છે ગોટાળા બાબતે એ જોવા જેવું છે. વૈદ્યજી એવું કહે છે कि हमारी यूनियन में गबन नहीं हुआ था, गबन घोटाड़ो, हमारी यूनियन में गबन नहीं हुआ था, इस कारण लोग हमें संदेह की दृष्टि से देखते थे. अब तो हम कह सकते हैं कि हम सच्चे आदमी हैं, गबन हुआ है और हमने छिपाया नहीं है, जैसा है वैसा हमने बता दिया है. હવે આ ગબન જે છે એ કેવી રીતે થાય છે એનો એક સુંદર એક મસ્ત વર્ણન એમણે કર્યું છે લેખકે. लेखक એવું લખે છે, कोऑपरेटिव यूनियन का गबन बड़े ही सीधे साधे ढंग से हुआ था, एकदम सीधू साधू. सैकड़ों की संख्या में रोज होते रहने वाले गबनों की अपेक्षा इसका यही सौंदर्य था कि वह शुद्ध गबन था. उसमें ज्यादा घुमाव फिराव न था, न उसमें जाली दस्तखतों की जरूरत पड़ी थी, न फर्जी हिसाब बनाया गया था, न नकली बिल पर रुपया निकाला गया था. ऐसा गबन करने और ऐसे गबन को समझने के लिए किसी टेक्निकल योग्यता की नहीं, केवल इच्छा शक्ति की जरूरत थी. तो आ गबननी વાત, અને આ ગબનની વાત 1968 માં. પછી આપણે કોઈ પણ ગામમાં પ્રવેશીએ એટલે ગામનું પહેલું એન્ટ્રી પોઈન્ટ મોટે ભાગે તળાવ હોય, અને શહેરમાંથી આવેલા જ્યારે ગામમાં આવે એટલે તળાવ જોઈને જ એકદમ એ તો અભિભૂત થઈ જાય, અરે વાહ, એમ કે આ તો ગ્રામ્ય જીવન એકદમ. તળાવમાં ગાયો ભેંસો નાતી હોય, ઘણી સ્ત્રીઓ કપડા ધોતી હોય, છોકરાઓ દુબાકા મારતા હોય. હવે એ તળાવનું વર્ણન લેખકે કર્યું છે, શ્રીલાલ શુક્લે. વાંચી સંભળાવું છું. गांव के किनारे एक छोटा सा तालाब था जो बिल्कुल आहा ग्राम्य जीवन भी क्या है था. गंदा कीचड़ से भरा पूरा, बदबूदार, बहुत क्षुद्र. घोड़े, गधे, कुत्ते, सुअर उसे देखकर आनंदित होते थे. कीड़े मकोड़े और भुनगे, मक्खियां और मच्छर परिवार नियोजन की उलझनों से उन्मुख वहां करोड़ों की संख्या में पनप रहे थे और हमें सबक दे रहे थे कि अगर हम उन्हीं की तरह जीना सीख लें तो देश की बढ़ती हुई आबादी हमारे लिए समस्या नहीं रह जाएगी. गंदगी की कमी को पूरा करने के लिए 2 दर्जन लड़के नियमित रूप से शाम सवेरे और अनियमित रूप से दिन को किसी भी समय पेट के स्वेच्छाचार से पीड़ित होकर तालाब के किनारे आते थे और ठोस, द्रव तथा गैस यानी सॉलिड, लिक्विड एंड गैस तीनों प्रकार के पदार्थ उसे समर्पित करके हल्के होकर वापस लौटाते थे. तो आ तळाव અને એના સૌંદર્યની વાત છે. બીજું એક પાત્ર છે દૂરબીનસિંહ. દૂરબીનસિંહ અસામાજિક તત્વ છે, પણ અહીંયા કોઈ અસામાજિક નથી. અહીંયા બધા સામાજિક છે, બધા સમાજમાં રહે છે અને આપણા જેવા જ છે. એમનું કામ હોય ત્યારે કામ કરી આવે, બાકીના સમયમાં એમની નોર્મલ લાઈફ હોય. એટલે એમનો પરિચય કેવી રીતે લેખક આપે છે જુઓ. दूरबीन विषय એવું કહે છે कि जिस चीज में उन्होंने दिलचस्पी दिखाई उसे बुनियाद से पकड़ा, એટલે फाउंडेशन માંથી, बेस માંથી એને પકડી કોઈ પણ चीज. કેવી રીતે? उन्हें अंग्रेजी कानून अच्छा नहीं लगा, इसलिए जब महात्मा गांधी सिर्फ नमक कानून तोड़ने के लिए दांडी यात्रा की तैयारी कर रहे थे, उन दिनों दूरबीन सिंह ने इंडियन पेनल कोड की सभी दफाओं को एक एक करके तोड़ने का बुनियादी काम शुरू किया. भारतीय पेनल कोड ने एमणे पायामांथी જ એનો ભંગ કરવાનું શરૂ કર્યું.
તો હવે આવા બધા અનેક પાત્રો નવલકથામાં આવે છે, જાય છે, આવતા જતા રહે છે અને આપણને હસાવતા રહે છે, વ્યંગના ચાબખા આવતા રહે છે અને વિચાર કરતા મૂકી દે છે. હવે મેં જેવી રીતે કહ્યું કે પ્રિન્સિપાલ હતા કોલેજના, એકદમ બેવકૂફ લાગે આપણને, પણ એ બેવકૂફી એને ઓઢેલી હતી. એ માણસ ઇન્ટેલિજન્ટ હતો. હવે એની શું વિચારધારા છે એ આમાં સમજાવે છે. એ એવું કહે છે કે જैसे बुद्धिमत्ता एक वैल्यू है, वैल्यू એટલે मूल्य, जैसे बुद्धिमत्ता एक वैल्यू है वैसे ही बेवकूफी भी अपने आप में एक वैल्यू है. बेवकूफी की बात तुम चाहे काट दो चाहे मान लो, उससे उसका न कुछ बनता है न बिगड़ता है. એટલે જેવી રીતે ઇન્ટેલિજન્સ એક મૂલ્ય છે એવી રીતે બેવકૂફી પણ એક મૂલ્ય છે, સ્ટુપિડિટી પણ એક મૂલ્ય, એક વેલ્યુ છે, એવું એમનું કહેવું છે. પછી શિક્ષણ પદ્ધતિ એક એવી વસ્તુ છે કે જેના વિશે દરેકને દરેક સમયે કંઈક ને કંઈક કહેવાનું હોય છે. એટલે રાગ દરબારનું એક બહુ જ મને ગમતું કોટ વાક્ય એવું છે, એમાં એક જગ્યાએ લખેલું છે कि वर्तमान शिक्षा पद्धति रास्ते में पड़ी हुई कुतिया है, कुतरी, रस्ते पड़ेलू कूतरू है. वर्तमान शिक्षा पद्धति रास्ते में पड़ी हुई कुतिया है जिसे कोई भी लात मार सकता है. હવે આ જે કહ્યું છે એમણે એના સમર્થનમાં એક કિસ્સો છે. કોલેજની મુલાકાતે શિક્ષણ એક નેતા આવે છે, એક મંત્રી આવે છે અને એ મંત્રી જતા રહે છે. પછી એનો અહેવાલ આમાં લખ્યો છે રાગ દરબારીમાં. अहवाल आओ छे. उन्होंने એટલે मंत्री है, उन्होंने कहा कि शिक्षा के क्षेत्र में पिछली शताब्दी की यह एक असाधारण उपलब्धि है कि हम जितनी जल्दी जान गए हैं कि हमारी शिक्षा पद्धति खराब है. फिर उन्होंने એટલે मंत्री है, फिर उन्होंने लड़कों को खेती करनी चाहिए, दूध पीना चाहिए, स्वास्थ्य बनाना चाहिए और भविष्य का नेहरू और गांधी बनने के लिए तैयार रहना चाहिए. ये सब बातें बताई जो लड़के उनको भी बता सकते थे. इसके बाद समन्वय, एकता, राष्ट्रभाषा का प्रेम, इस सब पर एक अनिवार्य जुमला बोलकर, कॉलेज की समस्याओं पर विचार करने का सालाना वादा करके, सेवा के बाद तत्काल मिलने वाली मेवा खाकर और चाय पीकर वे फिर 70 मील की रफ्तार से आगे बढ़ गए. 70 माइल की गति पाछा आगे वधी गया. मास्टर और लड़के भाइयों और बहनों की नकल उतारते, भाइयों और बहनों એટલે એમણે કરેલું સંબોધન, मास्टर और लड़के भाइयों और बहनों की नकल उतारते हुए अपने अपने घर चले गए. शिक्षा पद्धति में आमूल परिवर्तन के सुझाव पर अमल करने के लिए कॉलेज में माली, चपरासी और मजदूर रह गए. तो छेवटे शिक्षा पद्धति में अमल करवा वाला आटला लोको રહ્યા. તો આવી બધી જે આમાં વાતો છે એટલે એ વાતો આપણને બહુ જ વખત વિચારતા કરી મૂકે એવી છે. અને આપણને એમ થાય કે આખી રાગ દરબારી વાંચીએ એટલે એમાં જે આપણે જેને બિંજ રીડિંગ કરીએ એટલે એક આમ ઉપર છેલ્લું રીડિંગ, એમાં બહુ જ બધા સટાકા અથવા તો વ્યંગ વિસ્ફોટ ચૂકી જવાય એવી બીક રહે આપણને. એટલે એને આમ લીટીએ લીટી વાંચવી પડે, એટલી હદે આમાં વ્યંગ છે. વ્યંગ માણવાની મજા આવે છે એવું તો નથી, હસવું આવે છે, પણ પછી આપણે વિચારતા પણ થઈ જઈએ છીએ. થોડીક આપણને નિરાશા પણ આવે છે કે આ જે વ્યંગ છે આ તો વાસ્તવિકતા છે અને એમણે જો 1968માં આ વાસ્તવિકતા જોઈ હોય તો આજે 2021માં અથવા તો વચ્ચેના તમામ વર્ષો દરમિયાન આમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. આમાંની એક પણ વસ્તુ એવી નથી કે જેમાં ઘટાડો થયો હોય. તો એવી રીતે આપણને આ નવલકથા થોડીક ચિંતા કરવા પ્રેરે છે. કારણ કે બીજી દરેક નવલકથાઓ, ઘણી બધી નવલકથાઓની જેમ, દરેક નહીં પણ ઘણી બધી નવલકથાઓની જેમ, આનો જે અંત છે એ હેપી એન્ડિંગ નથી. એટલા માટે કે આમાં મેં કહ્યું એમ કે એમાં કોઈ એવી પ્રમુખ ઘટના છે જ નહીં કે જેની આજુબાજુ આખી વાત રચાય. એમાં એક પછી એક નાની નાની અનેક ઘટનાઓ બનતી રહે છે અને એક ઘટનાઓ આગળ વધતી રહે, પાત્રો ઉમેરાતા જાય, પાત્રોની બદમાશી આપણી સમક્ષ ખુલ્લી થતી જાય અને આપણને આમ વાંચવાની મજા આવે, પણ વાંચ્યા પછી જે વિચાર આવે એ આ વિચાર આવે
કે ખરેખર આ પરિસ્થિતિ આવી છે ને આપણે આને કેવી રીતે ઝેલી રહ્યા છીએ. એટલે એમણે એનો અંત પણ આમ બહુ લટકતો રાખ્યો છે કે બસ એનો કોઈ અંત નથી, એટલે એમ કે આવું ચાલ્યા કરવાનું છે. હવે આમાં ઘણી બધી જગ્યાએ હવે આજકાલ આમાં એક જુમલા શબ્દ આવ્યો, એ રીતે સ્લોગનો સૂત્રોનું ચાલે છે આજકાલ, વર્ષોથી ચાલે છે. ખેર, સેવ ધ ટ્રી, સેવ વોટર, વોટર વિલ સેવ યુ, આ બધા સૂત્રો હોય છે. તો આ સૂત્રો નું આખું તંત્ર શું છે, સૂત્રોની પોકળતા કેવી છે રાધર, એના વિશે એક સરસ આમાં ઓબ્ઝર્વેશન છે એમનું. એ શિવપાલગંજ ગામમાં મોટાભાગના લોકો નિરક્ષર હોય છે અને મેલેરિયા અને આ બધાના જે હટાવવાના સૂત્રો અંગ્રેજીમાં લખેલા હોય છે. એટલે એના વિશે લખ્યું છે એમણે, हृदय परिवर्तन के लिए रोब की, रोब એટલે रुआब, हृदय परिवर्तन के लिए रोब की और रोब के लिए अंग्रेजी की जरूरत है. इस भारतीय तर्क पद्धति के हिसाब से मच्छर मारने और मलेरिया उन्मूलन में सहायता करने की सभी अपीलें प्रायः अंग्रेजी में लिखी गई थी. इसीलिए प्रायः सभी लोगों ने इसे कविता के रूप में नहीं, चित्रकला के रूप में स्वीकार किया था. अंग्रेजी लखेला सूत्र एमना माटे चित्रकला, और गेरू से दीवार रंगने वालों को मनमानी अंग्रेजी लिखने की छूट दे दी थी. પછી એનું પરિણામ શું આવ્યું આ અંગ્રેજીમાં લખાયેલા સૂત્રોનું? दीवारें रंगती जाती थी, मच्छर मरते जाते थे, कुत्ते भूखा करते थे, लोग अपनी राह चलते रहते थे. તો આજે મને કહો કે આમાં આ પરિસ્થિતિમાં શું ફરક પડ્યો? હવે આમાંથી ઘણા બધા કોટેબલ કોટ્સ એવા છે કે જે કશા સંદર્ભ વગર આપણે ચોંટાડીએ તો પણ એ સમજાઈ જાય અને બહુ જ મજા કરાવે. પણ એ કોટ એટલા બધા છે કે એ જો ટાંકવા બેસે તો આખી ચોપડી જ વાંચવી પડે. હું બે ત્રણ ખાલી નમૂના આપું છું. એક સ્થળે એક પાત્ર એવું કહે છે, इतना काम है કે સારા કામ ઠપ પડા है. એટલું બધું કામ છે કે બધું કામ ઠપ થઈને પડ્યું છે. પછી તોફાની છોકરાઓ હોય જે ભણતા ના હોય અને દેખાવ પરથી જ ખબર પડે કે આ એકદમ રખડું તોફાની છે, તો એના માટે કેવું લખ્યું છે એમણે, फर्श पर वहीं एक 14-15 साल का लड़का भी बैठा था. देखते ही लगता था कि वह शिक्षा प्रसार के चकमे में नहीं आया है, શિક્ષણના પ્રસારના ઝાંસામાં આવ્યો નથી. વૈદ મહારાજને એવી ટેવ હતી કે પોતાની દવાઓ અને પોતાના ચોક્કસ પ્રકારની દવાઓ વેચતા હોય, એટલે પોતાના દીકરા રૂપનને એ બ્રહ્મચર્યનું મહત્વ સમજાવે છે કે ભાઈ બ્રહ્મચર્યથી મોઢા પર તેજ આવે ને વગેરે વગેરે વગેરે. એટલે એનો દીકરો એવું કહે છે कि मुंह पर तेज लाने के लिए आजकल ब्रह्मचर्य की क्या जरूरत, वो तो क्रीम पाउडर के इस्तेमाल से भी आ जाता है. પછી જે આગળ મેં એક વાત કરી કે આત્મવંચના અને પોતે પોતાની જાતની એક જાતની છેતરપિંડી કરવાની અને મિથ્યાભિમાન, એ કેવા કેવા પાત્રોમાં, એટલે નાનાથી લઈને મોટા તમામ પાત્રોમાં કેવી રીતે આમાં એમણે બતાવ્યું છે. તો પગ રિક્ષા, પેલી પગ સાયકલ હોય એમાં પેલા પહેલવાન બેઠા હોય છે પેસેન્જર તરીકે, અને જે સાયકલ ખેંચતો હોય છે એકદમ દુબળો પાતળો હોય છે, એટલે એકદમ માંડ ખેંચે હાંફતો હાંફતો. હવે પેલા પહેલવાન એની સાથે વાતો કરતા હોય છે કે ભાઈ તું શું છું, કયા ગામનો છું ને વગેરે વગેરે. પછી પહેલવાન એને એવું કહે છે કે ભાઈ તું થોડા દંડ બેઠક કરવાનું રાખ તો તારું શરીર બને અને તને આ સાયકલ રિક્ષા ખેંચવામાં તકલીફ ઓછી પડે. એટલે પેલો રિક્ષાવાળો શું કહે છે એ જોવા જેવું છે. એ ક્લાસિક એનો જવાબ છે. રિક્ષાવાળો એવું કહે છે कि मैं भी पहलवान हो जाऊंगा, पर अब पहलवानी में रखा क्या है, लड़ाई में जब ऊपर से बम गिरता है तो नीचे बड़े बड़े पहलवान ढेर हो जाते हैं, हाथ में तमंचा हो तो पहलवान हुए तो क्या, न हुए तो क्या. पहलवान बनीने शो फायदो. એક ઇન્સ્પેક્ટર છે એ એવું વિચારે છે, એમને ભાગે કોઈ કામ કરવાનું આવે ત્યારે એવું વિચારે कि इंस्पेक्टर साहब सोचते कि सरकारी नौकरी करके भी अगर काम करना पड़ा तो ऐसी जिंदगी पर लानत है.
એક જગ્યાએ ક્યાંક રૂપિયાનો ગોટાળો થયો છે અને એક માણસ બહુ ચિંતિત છે એનાથી, એટલે બીજો માણસ એને કહે છે કે જનતા કે રૂપિયા પર ઇતના દર્દ દિખાના ઠીક નહીં. તો આમાં તમે જુઓ કે કેવી કેવી વાતો અને કેવા કેવા લોકશાહીના જે પાસા છે અલગ અલગ, એને શ્રીલાલ શુક્લે પોતાની નવલકથામાં સાંકળી લીધા છે. અને કદાચ એ કારણથી જ આ નવલકથા આટલી ચિરંજીવી અને શાશ્વત બની છે. એટલે આજે 50 વર્ષ પછી, 53 વર્ષ પછી પણ આપણને એમ એવું જ લાગે કે ઓહો, આ તો હજુ આજે પણ આવું છે. રાધર આમાં આપણે બીજું કશું ઉમેરી શકીએ એમ છે જ નહીં, એટલું એ બધું એમણે આમાં કહી દીધું છે. એટલે જ્યારે આપણે વિચારીએ કે હવે આમાં આનો અંત શું, અથવા તો આનો કોઈ છેડો ખરો કે નહીં, તો એ વખતે આપણને એનો જે મુખ્ય પાત્ર છે રંગનાથ, એનો એક વિચાર આમાં લખાયો છે, એ આપણે યાદ રાખવો પડે. કે શિવપાલગંજની લીલાઓ છે એ જોઈને રંગનાથને એવું લાગે છે, એવું લખ્યું છે આમાં कि रंगनाथ को शिवपालगंज के बारे में ऐसा लगने लगा कि महाभारत की तरह जो कहीं नहीं है वह यहाँ है. આ બિલકુલ મહાભારત જેવું છે. जो कहीं नहीं वह यहाँ है और जो यहाँ नहीं वह कहीं नहीं है. ફરી વાંચું છું. जो कहीं नहीं है वह यहाँ है और जो यहाँ नहीं है वह कहीं नहीं है. તો શિવપાલગંજ, રાગ દરબારી, ભારત, ગામ, મારું તમારા બધા શહેરો, આ વાત મને એવું લાગે છે કે આજે પણ બધે એટલી જ પ્રસ્તુત બને છે. હું માનું છું કે આટલું પૂરતું છે. અને આ કૃતિ વાંચવા તરફ જો આપણો આટલા વાતચીતથી આપને રસ પેદા થયો હોય તો આ મારું વક્તવ્ય સફળ ગણાશે. થેન્ક યુ. જી, આભાર નહીં માનીએ બીરેનભાઈ, એટલે તમને પાછું એવું ના લાગે કે કેમ સાહેબ કયા. અમારે કોઠારી સાહેબને સાહેબ કહેવાની ટેવાયેલા છીએ, એટલે સાહેબ બોલાઈ જાય એના માટે માફ કરશો, પણ બહુ મજા પડી. અને વચ્ચે વચ્ચે તમે હસ્યા હોત તો ઓર મજા પડત એ કહેતા કહેતા, કારણ કે તમને એ રીતે જોવાની વધારે મજા પડે. બહુ જ સરસ રીતે મિત્રો બીરેનભાઈએ કઈ રીતે એક કૃતિ આપણા હૃદયની નજીક પહોંચે છે અને પછી એના સર્જકને મળવાથી માંડીને 1 વાર 2 વાર 3 વાર 50 એટલે કેટલી વાર વાંચી એ ભૂલાઈ જવાય, એટલી બધી ગમી ગઈ હોય કૃતિ, એવું ક્યારે બને? એવું અમારા વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે હવે એકવાર વાંચવાનો કંટાળો આવતો હોય, આપણને એમ થાય કે હવે ક્યાં વાંચવું, અને સામાન્ય રીતે મિત્રોને એમ થાય કે શું કામ લખી. પહેલા તો અભ્યાસક્રમમાં પુસ્તક ભણવામાં આવે ને તો એમ થાય કે આ કવિએ શું કામ લખ્યું હશે, આ કવિતા ઉમાશંકરભાઈને કઈ જરૂર હશે લખવાની, તે આ લખી. પણ આવા પુસ્તકો લખાય અને આટલી બધી વખત વંચાય, અને જ્યારે વંચાય ત્યારે આટલા નવા રૂપમાં એ સામે આવે, તો એ પણ અમારા વિદ્યાર્થી મિત્રો માટે એક જુદો અનુભવ છે સાંભળવા માટે. અમે કહીએ એ એમને કદાચ એટલું સાહેબ હોય તો કે એમ કે તો વાંચતા હોય, દર વર્ષે વાંચવી પડે એમને ફરજિયાત નોકરીના ભાગરૂપે. પણ આવા વાચકો પણ હોય કે જે આટલી બધી વખત આ પુસ્તક, તો કંઈક તો છે, નહીતર કોઈની પાસે એટલો સમય નથી કે એ આટલી બધી વખત વાંચે છે. બીજી વાત કરીએ પહેલા આશીષભાઈને એક કંઈ પ્રશ્ન છે અથવા તો એમને કંઈક કહેવું છે, તો આપણે એમને સાંભળીએ. આશીષભાઈ. યસ. નમસ્કાર રમજાન સર. નમસ્કાર આશીષભાઈ. બીરેન સર, તમને પણ નમસ્કાર સર. ખૂબ જ સર સરસ રીતે રાગ દરબારી, કે જે મારું ખૂબ નજીકનું પુસ્તક છે સર. કદાચ તમારી જેમ અત્યારે હયાત હોત શુક્લા સર, તો હું પણ સર લખનઉ એમને મળવા જાત, જરૂરથી મળવા. ક્યાં વાત. પણ તમને આજે સાંભળીને એવું લાગે છે કે હવે મળવા જેવું નથી, કારણ કે તમારા મુખેથી જે વાત સાંભળીને સર ખૂબ જ ગમી. અને રાગ દરબારી સર, તમે જે પેલા વાત કરી હતી કે અલગ અલગ સમયે તમે એને રીડિંગ કરો તો તમને એમાંથી દરેક વખતે કંઈક નવું મળે છે. આજે એક વ્યંગ નવલકથા છે
અને અદ્ભુત વ્યંગ કર્યો છે, ક્લાસિકલ. તમારી વાત સર બિલકુલ સાચી છે. શબ્દે શબ્દે અમે પરિવાર સહિત તમને સાંભળતા હતા સર, કારણ કે મેં પરિવારમાં દરેકને એક વસ્તુ બચાવી છે કે ખરેખર લેખકની એક કક્ષાથી અલગ વિચારીને કઈ દ્રષ્ટિબિંદુ સુધી જઈ શકાય છે. સર, મેં ઘણાને એક પ્રશ્ન કર્યો છે રાગ દરબારી વિશે કે યુટ્યુબ ઉપર અથવા તો અન્ય માધ્યમોમાં કોઈ પણ જગ્યાએ એના દૂરદર્શનના એપિસોડ સર ઉપલબ્ધ નથી. એમાં મારે એક વાત કહેવાની છે. હા સર. હા, એક તો એપિસોડ ઉપલબ્ધ નથી, વાત સાચી. રાગ દરબારી છે ને બે રીતે, એક તો આકાશવાણી પર હવા મહેલ જે કાર્યક્રમ આવે છે ને, હા સર, એમાં પણ એ રજૂઆત પામેલી, રોજે રોજ એના હપ્તા આવતા હતા. પણ મારું એવું માનવું છે, એ બંને સાંભળ્યા પછી, આકાશવાણીના સાંભળ્યા પછી ને દૂરદર્શનના જોયા પછી, કે એની શ્રેષ્ઠ મજા વાંચનમાં છે. એ માધ્યમમાં નથી આવતું એ. બરાબર. એટલે એ બીજું કે 15 ભાષામાં અનુવાદ થયા છે એના, ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે. પણ હું બધાને સૂચન એવું કરું છું ને આગ્રહ કરું છું કે તમે વાંચો તો એને મૂળ ભાષામાં જ વાંચો, હિન્દીમાં જ વાંચો. અને બીજી એક વાત એક યાદ આવી એના વિશે કહી દઉં રમજાનભાઈ અને આશીષભાઈ, કે મેં એવું ક્યાંક વાંચેલું કે બિહારનું કોઈ ગામ હતું જ્યાં આપણા જેવા રાગ દરબારીના પ્રેમીઓ હતા, અને એ લોકોએ બહુ વખત સુધી રાગ દરબારીનું નિયમિત એ લોકો પારાયણ કરતા હતા. રોજ એમાંથી એક એપિસોડ એ લોકો આમ જાહેરમાં વાંચતા હતા. એટલે મને એમ એ વાંચીને એવું થયું કે કાશ આપણે એમ કે આવામાં હાજર રહીએ તો કેવી મજા આવે. અચ્છા સર, આપણે જો એ દૂરદર્શનના એપિસોડ કોઈ જગ્યાએથી મળે એવું ખરું સર? એ મેં તપાસ કરી પણ નથી બહુ, કે ક્યાંય આમ જોવા નથી મળ્યા. ઓકે, આભાર ફરીથી સર. થેન્ક યુ આશીષભાઈ. આ પુસ્તકનો પ્રેમ કેટલો બધો ખેંચી જાય છે કઈ કઈ દિશામાં એ પણ લાગે. કમલેશભાઈ આપણી સાથે છે અને એ કઈ વાત કરવા માંગે છે. હા પ્લીઝ કમલેશભાઈ. હા સર, નમસ્તે સર. રમજાન સર નમસ્તે. નમસ્તે, પ્લીઝ. હા, કોઠારી સર નમસ્તે. નમસ્તે કમલેશભાઈ. શરૂઆતમાં આપે સર ચોખવટ કરી એનો ખૂબ આનંદ થયો. નહીતર મને તો આજે કાલનો એ જ વિચારું છું કે આપ સબ હાર્મોનિયમ લઈને બેસશો. અને સર પણ અંતે જ્યારે એક વાત એ પણ કહી દઉં, ફરીથી તમને હસવું આવશે કે ઘણા બધા એવા સામાજિક મુશ્કેલીઓ છે કે જેને વગર સંગીતના સાધનો સિવાય પણ તમે સારી રીતે ગાઈ શકો છો. એટલું સર આનાથી આપનાથી અમને ખ્યાલ આવ્યો કે આવી બધી મુશ્કેલીઓને વગર સંગીતના સાધને પણ આપણે ક્યાંક ને ક્યાંક આલાપી શકીએ છીએ. જે શુક્લા સાહેબે જે આપ કહો છો કે શ્રીલાલ શુક્લા સરે અહીંયા કરી બતાવ્યું છે સર. અને આપના માધ્યમ થકી અને રમજાન સરના માધ્યમ થકી આ જાણવા મળ્યું એનો ખૂબ ખુશી છે, આનંદ છે. થેન્ક યુ સર. થેન્ક યુ કમલેશભાઈ. આચાર્ય શ્રી રાવલ સાહેબ અમારી કોલેજના, તેઓ વાત કરવા માંગે છે. દેવેન્દ્રભાઈ આપ પણ કહેજો. મને આ વાતચીતથી એવો એક વિચાર આવ્યો કે આકાશવાણી અને દૂરદર્શન ઉપર એટલે આ શ્રીલાલ શુક્લાની રાગ દરબારી જો રિલીઝ કરી હોય અને હપ્તાઓ સાથે કરી હોય તો એ જે વર્ગ છે, સત્તાધીશોનો જે વર્ગ છે, એને કેટલો કોન્ફિડન્સ હશે કે ભલે ને આવું આપણે વ્યંગ્ય મૂકી દઈએ તો કોઈ આપણું કાંઈ કરી લેવાનું નથી. એ પણ એક વધારાનો વ્યંગ થાય છે આમાં કે એ હકીકત છે. એ લોકોને જે કોન્ફિડન્સ આવી જાય છે. જેમ કે 2003-4 સુધીમાં, ત્યાં સુધી જે ડાબેરીઓની સરકાર નહોતી આવી એકે વખત, ત્યાં સુધી આકાશવાણી અને દૂરદર્શન માઉથપીસ જેવા હતા ગવર્મેન્ટના. અને ત્યાર પછી આવું બન્યું તો પછી જાહેરાતો લઈને અત્યારનું એક માઉથપીસનું આખું એક મીડિયા છે જેનું નામ જ કંઈક અલગ રીતે બોલાય છે અત્યારના સમયમાં. જે આખી બધી ચેનલો જુઓ તો ભક્તિ સંગીત જ તમને સંભળાયા કરે. તો એ જે કાળ છે એ પણ પાછું આ શ્રીલાલ શુક્લાને આપણે ફરીથી એમ કે આપણી તરફ મૂકે છે. અને એક કોલેજ, નાનકડી કોલેજના પ્રિન્સિપાલ તરીકે મને એ વાક્ય એમનું ખરેખર જ ગમી ગયું કે બેવકૂફીની પણ એક વેલ્યુ છે. એ બહુ સરસ સાચું કીધું છે. એટલે એ બરાબર વાત. એટલે એને કેટલો બધો મર્મ પકડ્યો છે. આઈએએસ ઓફિસર તરીકે કામ કરતા હશે ત્યારે કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન એ કરતા હશે અને એમાંથી જ આ બધા પાત્રો બન્યા હશે. એટલે સાયકોલોજી પકડી છે. અને તમે બીજો એક શબ્દ પણ સારી રીતે ગુજરાતી માટે સારો યુઝ કર્યો
કે ભાઈ આપણે બધા એક સરખા સામાન્ય માણસો પણ પાછા બદમાશીથી જીવતા. એ વાત બહુ સાચી કીધી છે તમે. એ કદાચ તમારી સાઈડનું ઉમેરણ છે, પણ એ સાચું ઉમેરણ છે. હા એ મારું નિરીક્ષણ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. જી આભાર રાહુલ સર. દેવેન્દ્રભાઈ કઈ વાત કરવા માંગતા હતા? અચ્છા, હા, ઓડિયો વિડિયો ઓન કરીને વાત કરી શકો. ઓનલી વિડીયો? હા, નહીં, ઓડિયો અને વિડીયો બંને. હાજી, હા, બંને ઓન છે, બંને ઓન છે. અને હેડફોન લગાવેલા છે એટલે કદાચ સાઉન્ડ ઓછો આવતો હશે. હા, તો પ્લીઝ. રમજાનભાઈ, સૌથી પહેલા તો થેન્ક યુ વેરી મચ કે તમે મને બિરેનભાઈ સાથે કનેક્ટ કરી આપ્યો. ગઈકાલે રાત્રે મેં તમારો ફેસબુક પર અપડેટ જોઈ હતી, બહુ મોડા જોઈ હતી. અત્યારે સ્પેશિયલી આ સાંભળવા માટે જ રોકાયા. એમાં 3-4 મુદ્દા બિરેનભાઈ સાથે બી મારે વાત કરવી છે. એમણે મને બહુ સજેસ્ટ કરેલું. આ બુક વિશે 3-4 વાર એમનું સજેશન હતું કે વાંચવી જોઈએ. તો બિરેનભાઈ અત્યારે જે રીતે નેરેટ કર્યું એના પરથી મને એવું લાગ્યું કે આ બુક છે ને એક કેલિડોસ્કોપ જેવું એનું એ છે કે તમે જેટલા પાના ફેરવો, આપણે કેલિડોસ્કોપ ફેરવીએ અને નવી ડિઝાઇન બને, એમ બુકના જેટલા પાના ફેરવો અને નવી ડિઝાઇન બને, અથવા તો નવો એમાંથી જ્ઞાન નીકળે કે નવો કંઈક નવું દ્રષ્ટિ ફોકસ. ખુલે. હા, નવું ફોકસ ખુલે કે આપણને નવી દ્રષ્ટિ મળે કે નવી સમજ મળે. તો એ એક બહુ મજાની વસ્તુ હતી. અને હમણાં આચાર્ય સાહેબે પેલું બેવકૂફીની વેલ્યુ વાળી વાત કરી ને, એ તો ઇટ્સ અલ્ટિમેટ. એ ખરેખર અલ્ટિમેટ હતું. અને સરકારી નોકરીમાં કામ કરવું પડે ને, આ લાનત રહેશે જિંદગી પર. તો આ બે ત્રણ પોઈન્ટ તો ખરેખર જ બહુ મસ્ત છે. અને સારા કામ ઠપ હોકે પડા હે. આટલું બધું કામ ઠપ થઈને પડ્યું છે. ઇતના કામ હે કે સારા કામ ઠપ પડા હે. હા, 3-4 મુદ્દા મને પણ ગમ્યા. આ તો બહુ સિલેક્ટેડ, આમ તો આખું બધું પુસ્તક જ કોટ કરવું પડે એવું છે. આ તો થોડાક સેમ્પલ માટે. એટલે હા, અને બીજું તમારું એક સજેશન મને એ ગમ્યું કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં જોવું ને એની કરતા તમારા મનોવિશ્વમાં એને માણો ને તમે, તો એ કદાચ એનું આખું વિઝન જુદું હોય, અથવા તો એની અનુભૂતિ જુદી હોય એવું મને લાગે છે. મને પણ વાંચો. કોઈ પણ રામાયણ કે મહાભારત તમે સ્ક્રીન પર જુઓ એ જે તે વ્યક્તિના દ્રષ્ટિકોણથી જુઓ છો, એમાં તમારો દ્રષ્ટિકોણ ઉમેરાતો નથી. આવું બને. પણ તમે જયારે વાંચો છો ને ત્યારે પુસ્તક અને તમારી વચ્ચે કોઈ બીજું નથી પાત્ર. એ બહુ મહત્વની વસ્તુ છે. વિઝ્યુઅલ મીડિયમ છે ને, એક રીતે જોઈએ તો સ્પૂન ફીડિંગ જેવું હોય છે. હા, બસ એક્ઝેક્ટ. વાંચનમાં તમે તમારા મનમાં આખી સૃષ્ટિ ઊભી કરો છો. હા, તમારી પાસે આખું નવું દ્રષ્ટિકોણ કેળવાય કે અથવા તો તમારું નવું વિઝન કેળવાય. એ બહુ મજાની વાત કરી તમે. એ ગમી ખરેખર. આનંદ જાણને માનવા જેવી વાત છે. થેન્ક યુ. ખરેખર બિરેનભાઈ મજા આવી. થેન્ક યુ. ને રમજાનભાઈ, ખરેખર થેન્ક યુ વેરી મચ. તમે બહુ સરસ એક, કેમ કે હું અત્યારે તમને થોડીક મારી ઇન્ટ્રો આપી દઉં કે હું ભરૂચ જેવા નાના ટાઉનમાંથી તમારી સાથે જોડાયો છું. એટલે આપણા વચ્ચે તો લગભગ 600 થી 800 કિલોમીટરનું અંતર છે. જી જી જી. એક બહુ આનંદની વાત થઈ. અને આવી પ્રવૃત્તિ કરતા રહેજો અને અમારી જેવા બાળકોને ભણાવતા રહેજો. થેન્ક યુ સર. આપણે બધા અહીંયા વિદ્યાર્થી બનીને બેસીએ છીએ, એટલે આપ જોડાયા એનો પણ બહુ જ આનંદ. એક વાત આરંભે જ થઈ, અને કઈ રીતે આ પુસ્તક હાથમાં આવ્યું ત્યારથી માંડીને બિરેનભાઈએ એ પછીની શોધ જે આદરી, લગભગ પ્રિયતમાની આદરે એ રીતની, અને પછી સર્જકના મિલન સુધીની આખી વાત. તો એનાથી ભાવક મિત્રોને પણ જાણે પોતે પણ સર્જક સાથે આ રીતે જોડાતા હોય એ વાત પણ અનુભવાતી ગઈ લગભગ. અને પછી એની સાથેની એટલે કે કઈ રીતે એના પહેલાનો સમય, એના પહેલાની ઇવન ફિલ્મો, એ સમયની આખી તસવીર બિરેનભાઈ આપણી સામે મૂકી. અને પછી જાણે એમણે એક સરસ શબ્દ મૂક્યો કે આ મોહભંગ માટે જાણે કે આખી કૃતિ લખાઈ હોય. એટલે એનો જે પ્રધાન સૂર છે એ વ્યંગની બરાબર પેરેલલ ચાલતો એ મોહભંગનો સૂર. તો ઘણા બધા મિત્રો એ સમજી શક્યા હશે. કેટલાક વિદ્યાર્થી મિત્રો હજી 1-2 વખત વધુ સાંભળશે તો પણ
એમને વધુ પમાશે, કદાચ એવું પણ બને, અમારા જેવા માટે પણ એવું થાય. અને વાંચીએ ત્યારે પણ એક વખત બે વખતમાં કદાચ તરત જ આપણે એના પાછળનું પકડી શકીએ કે નહીં, કારણ કે બિરેનભાઈ જેવું સેન્સ ઓફ હ્યુમર આપણું ન હોય તો આપણે એ પકડતા વાર લાગે, પણ પકડાશે ત્યારે જે મજા બિરેનભાઈને આવી છે તે આપણને પણ આવશે, એટલું તો ચોક્કસ છે. અને પેલા બેનની જે દલીલ હતી, બે પ્રસંગો કે કેમ અત્યારે પણ પ્રસ્તુત છે, એમાં ગાડી વાળો ને પોલીસનો જે પ્રસંગ, તમે બિરેનભાઈ પ્રશ્ન પૂછતા ગયા કે આ અત્યારે પણ તમને નથી લાગતું કે છે, અને સરકારી પ્રવાસની જે વાત થઈ એમાં પણ આપણને દ્રશ્યો સામે દેખાય, એ કઈ જ નહોતા બોલતા ને છતાં આપણને દ્રશ્યો દેખાતા હતા. એટલે એ રીતે આખી વાત નવલકથાના સ્વરૂપ કરતા જરા જુદા પ્રકારની નવલકથા. આપણે વાસ્તવવાદી નવલકથા કહીએ તો એ કહી શકે, પણ એ વાસ્તવ અને આ વાસ્તવ જુદું છે, એ પણ આપણે સ્વીકારવું પડે. એ પ્રકારની જુદી નવલકથા આખી આપણી સામે આવી. તો ઘણું બધું હજી એના વિશે ઘણી બધી વાતો એમણે કરી છે. અન્ય કોઈ મિત્ર પણ પોતાની વાત જો કરવા ઈચ્છે તો એ જરૂર કરી શકે, ઓડિયો વિડીયો ઓન કરીને. હા, રમજાનભાઈ. સંધ્યાબેન પ્લીઝ. હાજી હાજી. આ તો ખાલી એટલે બહુ જ સરસ વાત છે. આખી વાત આપણે બધાએ બહુ માણી અને ખરેખર હવે પુસ્તક પાસે જઈશું જ. પરંતુ મને એક યાદ આવ્યું કે એકવાર વિનોદ ભટ્ટ આપણા ખરા ને, એમણે છે તે એક વ્યંગમાં, એટલે એમની હાસ્ય રચનાઓ ને વગેરે હું વાંચતી હતી ત્યારે એક બહુ સરસ સામે આવ્યું. તેમણે કીધું ને, એવું એક કોટ આવેલું કે દરેક ગામ અને શહેરમાં ગાંધી માર્ગ છે, મહાત્મા ગાંધી રોડ છે, પરંતુ ગાંધી માર્ગે કોઈ નથી. માર્ગ છે પણ માર્ગે કોઈ નથી. યસ. હા, એ માર્ગે કોઈ નથી. બસ. હા, બિલકુલ. હું પણ એકવાર રાજકોટ જતો હતો ત્યારે ગાંધીજી આંગળી ચીંધીને એમ બતાવતા હોય, એટલે આમ આપણને એવું એક પૂતળું હતું. અને પછી ગાંધી વિશેના જ એક કાર્યક્રમમાં મારે જઈને કહેવાનું હતું કે આ બતાવેલા રસ્તે આપણે ગયા કે કેમ એમ. બેંગ્લોર અમે ગયા 93માં. ટેક્સીમાં અમે પેલું સાઇટ સીઈંગ માટે ટેક્સી કરી હતી. એ ટેક્સી વાળા એવું કહ્યું અમને કે સર ये MG रोड है और यहाँ गांधी जी ने जो जो चीज का मना किया वो सब मिलता है, वो सब होता है. ટેક્સી વાળાની હ્યુમર. હા, બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે આપણે એક વાત વિરેનભાઈ એ પણ સતત આવે કે કોઈ હાસ્ય દરબાર ભરાયો હોય અને આપણે કોઈ એવી વાત વ્યંગ કટાક્ષની થતી હોય, માર્મિક વ્યંગ કટાક્ષ, સ્થૂળ નહીં, પણ આપણે એના ઉપર હસતા હોઈએ અને તાળી પણ પાડતા હોઈએ, પણ અંદર ખાને આપણે સમજીએ કે આપણી જાત ઉપર હસી રહ્યા છીએ. તો એની જે વેદના છે એ પણ તમે કહ્યું તેમ છેલ્લે કે આ આપણે જેના ઉપર હસીએ છીએ તે આપણું જ વાસ્તવ છે, આપણી જ પરિસ્થિતિ છે, અને વી આર ઇન દેટ સિચ્યુએશન, અને આપણો જ દેશ, આપણો જ સમાજ, આપણે જ લોકો. તો આ એ રીતે વ્યંગ કટાક્ષ કરતી અને વિંધી નાખતી એક કૃતિ તરીકે આપણી સામે પણ આવે છે. બહુ વખત વાંચીએ ને એટલે આપણને પછી એ વેદના જ વધારે આપણને અનુભવાય કે આનો અંત નથી. હા હા, એટલે તમે જો કહો કે એ 50 વર્ષ પહેલાની સ્થિતિમાં અને અત્યારની સ્થિતિમાં શું ફરક પડ્યો બોલો એમ, તો એ વાત વેધક હોય છે, એમ કે એ ગમે એવી વાત નથી. આ એ છે, એ વાત ખટકે છે આપણને બધાને. અને આ વાંચનાર પણ આપણે કશું બદલાવી પાછા નથી શકતા, એની પણ એક કરુણતા છે. આપણી જોડે માણવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હા, બસ એવું જ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. જી, એટલે બહુ મજા પડી છે અને કૃતિ પાસે બધા જશે જ. બે ચોઈસ હતી અમારી પાસે. બહુ મજાથી અમે પહેલા વાત કરી બિરેનભાઈ સાથે, અને ત્યારે રાગ દરબારી કે પ્રતિમાઓ મેઘાણી ની કૃતિ, એ બંને વિશે વાત થાય એ બે ક્રમમાં. એટલે અમે ત્યારે જ એમને કહેલું કે તમને જે ગમે તે પહેલા કરો અને પછી બીજી પછી કરો. એટલે કે મારે બંને ગમતી કૃતિઓ જ છે, પણ એમાં રાગ દરબારી ઉપર એમણે પહેલા કળશ ઢોળ્યું અને આજે આપણે એની મજા માણી છે. આવનારા દિવસોમાં પ્રતિમાઓ માટે પણ અમે છોડીશું નહીં આપને, એટલે અહીંયા એ રીતે વચને બાંધીએ છીએ. અને આગળના મણકાની હું જાહેરાત કરું. મેં કહ્યું તેમ 27 સુધી આપણા સળંગ મણકાઓ ગોઠવાયેલા છે, તારીખ 27 સુધીના. તો આવતીકાલે. જી સર. એક મિનિટ ખાલી. આરામથી સર, સમય છે. હાજી.
કોઠારી સાહેબ, અમે આ જે મણકો આ જે પ્રશિષ્ટ કૃતિ શ્રેણી પરિચય જે શરૂ કર્યું એ કેટલાક યુવાન અધ્યાપક મિત્રો રમજાનભાઈ ને એમની સાથે લાગેલા જુદી જુદી કોલેજના સરકારી કોલેજના અધ્યાપક મિત્રો અને મૂળ ઘણા બધા એમાંથી ભાવનગર યુનિવર્સિટીમાંથી ભણેલા છોકરાઓ, આ બધા લોકોએ ભેગા મળીને આ એક પ્રકલ્પ શરૂ કર્યો. અને જે એક આજે કૃતિ આવી છે એ અગાઉ આવેલા બધાથી લગભગ જુદી એ રીતે પણ છે કે વ્યંગ્ય વાળી કોઈ આવી નહોતી અત્યાર સુધી, અને સીધી મોટી ધારદાર વ્યંગ્ય વાળી તમે મૂકી છે એટલે એનો આભાર માનીએ. અને ખૂબ સુજ્ઞ લોકો બીજા પણ આમાં જોડાય છે, અને એ બધા લોકો એવા છે કે કોલેજ સાથે સીધા ક્યાંય જોડાયા ન હોય, જિંદગીમાં બીજા કોઈ પોતાના વ્યવસાયોમાં જોડાયેલા હોય ને કાં તો નિવૃત્ત હવે હોય અથવા હજી પ્રવૃત્ત હોય ને આપણી સાથે જોડાવા માંગતા હોય, આ પ્રકારના લોકો પણ જોડાય છે. અને યુટ્યુબ પર મૂકે છે રમજાનભાઈ, એ પછી ખૂબ વ્યુઅરશિપ પણ બહુ આવે છે એની. તો આ બંને પ્રકારની વાત આપની સાથે શેર કરવી હતી. અને એમાં ફરી પાછા જો શુક્લ સાહેબને યાદ કરીએ તો એમણે જે શિક્ષણ નીતિ વિશે જે વાત કરી હતી ને એ પણ બહુ સાચું ઓબ્ઝર્વેશન હતું. કારણ કે શિક્ષણ નીતિની પણ બીજા જેટલા વર્ષ દરમિયાન અમારે કાર્યક્રમો થતા હોય, ધારો કે નાગરિક સુરક્ષાનો કાર્યક્રમ હોય ને આપણે કોઈ વક્તાને તે દિવસે બોલાવ્યા હોય તો એ નાગરિક સુરક્ષામાં એટલા જુસ્સાથી હોય ને અમને એમ કહીને જાય કે આ એક વિષય તરીકે છોકરાઓને ભણાવવું હોય. વળી બીજે દિવસે એન્વાયરમેન્ટ વાળા આવે તો એ કહીને જાય, કોઈ જેન્ડર સ્ટડી વાળા, આ રીતે ત્યારે આ છેલ્લે 3 જણા જે પાથરણા ઉપાડવા વાળા અને એટલે એનું ઓબ્ઝર્વેશન જોરદાર હતું. અને એને તમે પણ બહુ સારી રીતે પામ્યા, એટલું કે કલાકના સમયમાં તમે અમારા સુધી બહુ સારી રીતે પહોંચાડી દીધું. એટલે એ ખૂબ, અને તમે એ વાતને ચૂક્યા નહીં, છેલ્લે કહેતા કે ભાઈ ભલે એને વ્યંગ્ય કર્યો છે પણ અંદર દર્દ પણ છે, એ વાત પણ તમે સારી રીતે કહી શક્યા અને સમજાવી શક્યા લોકોને વગર બહુ જાજુ કહ્યા વિના. એટલે એ બધી રીતે આ કાર્યક્રમ ખૂબ સારો રહ્યો અને ઓવરઓલ અમારી શ્રેણી સારી છે. એમાં આ બહુ શેરમોર જેવો મણકો થશે અને એ ખરેખર અમે એના આભારી છીએ આપની. અને આ પ્રકારના કાર્યક્રમોમાં આપના જેવા વક્તાઓ છે એના અમુક આપણે સરકારી આંકડા લાકડાવાળાના ગણિતમાં આવે એવા આંકડા મૂકીએ તો એ બહુ મોંઘું પડે એવું હોય છે અમને, પણ એને બદલે સાવ અમને એમ કે આમાં અમૂલ્ય રીતે બધું મળી ગયું છે. અમૂલ્ય શબ્દમાં અમૂલ્ય ખરેખર છે કે તમે 1 કલાક બહુ મજા જ કરાવી, વરસ્યા છો રીતસરને, તો એ રીતે મજા આવી. અને અમે ખૂબ આભારી છીએ આપ. થેન્ક યુ. જી, ખૂબ ખૂબ આભાર સાહેબ. આવતા મણકાની જાહેરાત કરીએ. આવતીકાલે ડોક્ટર ચૈતન્યભાઈ દેસાઈ જોડાશે, જેઓ સુરતની MTB કોલેજ આર્ટ્સ કોલેજના નિવૃત્ત અંગ્રેજીના નિવૃત્ત પ્રોફેસર છે, અને તેઓ જુ કાકા એટલે કે જુગતરામ દવેની આત્મકથા મારી જીવન કથા એના વિશે વાત કરશે. એ પછી અણસાર વર્ષાબેનની નવલકથા વિશે, પછી અંધાયુગ વિશે, અને એમ ક્રમમાં આપણી વાત આગળ ચાલતી રહેશે. અને એમાં આગળના દિવસોમાં અત્યારે બિરેનભાઈ જેમ માથું ધૂણાવી રહ્યા છે એમ પ્રતિમાઓમાં પણ માથું ધૂણાવીને એ આવશે અને આપણે એમને માણીશું. તો બિરેનભાઈ, આ સાહેબે આભાર માન્યો છે, પણ બહુ જ આનંદ વ્યક્ત કરીએ છીએ તમારી સાથે આ રીતે અનુસંધાન થયું એનું, અને એક પરિવારમાં આપ અમારી સાથે ભળ્યા છો એનો બહુ જ આનંદ વ્યક્ત કરી. આવતીકાલે બધા મિત્રો ફરી મળીએ એવી અભિલાષા. આપણને જોડવા માટે સંધ્યાબેનનો ખાસ આભાર. હા, બિલકુલ જ, બિલકુલ. એ અમે જનરલ ફેક્ટર છે સંધ્યાબેન નો આવનારા 15 દિવસ માટે એડવાન્સમાં. યસ, મને એમના દરરોજ મેસેજ ને ફોન આવી જાય કે મારું નામ ન લેશો તમે હવે વચ્ચે મને. તો એ પણ એટલી મજા કરી છે, અને એમના કારણે જ આટલા સરસ મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે, એનો બહુ જ આનંદ છે. એટલે સંધ્યાબેનનો તો ખરો જ ખરો આભાર. અને બધા મિત્રો જે જોડાયા, બધાએ જે આ કૃતિ માણી છે, હવે આપણે એ કૃતિ પાસે જઈશું ત્યારે વધારે મજા આવશે અને બિરેનભાઈ વધારે રાજી થશે. જી, તો મળીએ આવતીકાલે. સૌને પ્રણામ, આભાર.